પોપટરામ બાપાની જય, દુધેશ્વર માતની જય, લાવેશ્વર નાથની જય, ઉગમેશ્વર નાથની જય, ઈર્ષાગર ભગવાનની જય, સતગુરુદેવની જય. સૌ કોઈને દો લોચન, ભણેલાને લોચન ત્રો. ગુરુના બાળકને અનંત અપાર લોચન, પણ જો ગુરુ શરણમાં રહેવાય તો. સૌ કોઈને દો લોચન એટલે બે આંખ છે. બે આંખથી સામાન્ય રીતે આ જગતનું દર્શન પરશન કે વ્યવહાર કરી શકે છે. સૌ કોઈ દે દો લોચન, ભણેલાને લોચન ત્રો. ભણેલા હોય તો થોડુંક વિશેષ જ્ઞાનથી દેશ પરદેશમાં ગમે ત્યાં ફરી શકાય છે.
તોય એની પાસે જ્ઞાન તો આ જગતનું જ્ઞાન છે. પણ ગુરુના બાળકને અનંત અપાર લોચન છે. આ લોકનું જ્ઞાન નહીં, પરલોકનું. આ દેહનું નહીં, વિદેહનું જ્ઞાન. અને જન્મો જન્મનું જ્ઞાન થાય, પણ ક્યારે? ગુરુ શરણમાં લેવાય તો. ગુરુ શરણમાં એક ધારી આપણી વ્રતિ રહી તો જે આપણા મનની માંગ છે, જે આપણે જોઈશે, બધી પુરવણી સદગુરુ પરિબ્રહ્મ પરમાત્મા પૂરે છે. એટલે સૌ કોઈને દો લોચન, ભણેલાને લોચન ત્રો એટલે 3. પણ ગુરુના બાળકને અનંત અપાર લોચન, આગળ પાછળ, અંદર બહાર, બધે એની દ્રષ્ટિ ફરે. આ ત્રો એટલે 66 કળા છે આત્માની. 66 કળાની અંદર જગતનું અને પરલોકનું સર્વે જ્ઞાન આવી જાય. એ અનંત અપાર લોચન છે, એટલે દ્રષ્ટિ છે. તો આવી દ્રષ્ટિ કેળવીને જગતની અંદર અભણ હતા, અજ્ઞાન હતા. સાવ નાની જ્ઞાતિમાં ત્યાં ચિત્રે 2 હાલ હતા. રૂખડિયા હતા, નિશાળનું પગથિયું જોયું નહોતું, અને ઘરની સ્થિતિ સાવ નબળી. છતાં એનું સમ્રાટ જ્ઞાન, જે જ્ઞાનથી આપને ટેકો દેવા મહાપુરુષો થઈ ગયા. એ થવાનું કારણ કેવળ ફક્ત ગુરુ કૃપા છે. ગુરુ કૃપાનું બળ છે. એ બળ જગતની અંદર અત્યાર સુધી કોઈ માપી શક્યું નથી, એટલું એનું અનંત અપાર બળ છે. હનુમાનજી એમ કહેવાય કે ઉડતા. રામ જલની બાંધી, રામ સમુદ્ર ઉપર પાળ બાંધીને લંકામાં ગયા, હનુમાનજી ઉડીને ગયા. આવું વૃતાંત શા માટે? કે રામમાં, સદગુરુમાં પરિપૂર્ણ વિશ્વાસ હતો, શ્રદ્ધા હતી. એટલે પ્રતિક રૂપે એવું દર્શાવવામાં આવ્યું છે. રામ રાવણની લડાઈ પૂરી થઈ. રામચંદ્ર ભગવાન અયોધ્યામાં આવ્યા. સાથે લડાઈમાં સાથ આપનાર નળ, નીલ, અગન, વિભીષણ, હનુમાનજી એવા કેટલાય યોદ્ધાઓ, કેટલાય સૈનિકો સાથે આવ્યા હતા. રામચંદ્ર ભગવાનને એમ થયું કે હવે હું રાજા થયો છું, મારી પાસે અયોધ્યામાં અઢળક ધન સંપત્તિ છે, અને મને લડાઈમાં હું આ બધાને પ્રતાપે હું જીત્યો છું, તો મારે આ બધાને કંઈક આપવું જોઈએ. સભા ભરી એક પછી એક જેણે જેણે લડાઈમાં જેવું કામ કર્યું હતું, કોઈને હાર, કોઈને હીરા, કોઈને મોતી, અલંકાર, ઝવેરાત સૌને આપતા જાય છે અને વિદાય આપતા જાય છે. છેલ્લે હનુમાનનો વારો આવ્યો. હનુમાન 2 હાથ જોડીને ઉભા રહ્યા. રામચંદ્ર ભગવાન કે આલે આ. હનુમાન કે આને શું કરવાનું? એ કે બસ લડાઈમાં તે સૌથી ઊંચામાં ઊંચો સાથ આપ્યો છે, તારી વગર લડાઈ જીતી શકાય એમ નહોતી. હનુમાન કે બસ હવે વધારે બોલતા નહીં, કારણ કે લડાઈ પરિબ્રહ્મ પરમાત્મા તમે છો અને અમે જીતી બતાવવા વાળા કોણ? કે તોય રામચંદ્ર ભગવાન એને નવાજે છે અને સારી એવી ભેટ સોગંદ આપે છે. હનુમાનજી લેતા નથી. રામ કે લઈ લે. હનુમાનજી કે શા માટે? તો કે લઈને હવે તારે જગતમાં જ્યાં ફરવું હોય, જે મોજ શોખ, જે કાંઈ કરવું હોય કરી શકે, છૂટશે. હનુમાનજી કે શું કીધું? તમારીથી દૂર વહી જવાનું? તો કે આ તારે જ્યાં જવું અહીંયા છૂટશે. હનુમાનજી કે કોઈ દિવસ એ વાત શક્ય બનશે નહીં. રામચંદ્ર ભગવાન કે શા માટે? ત્યારે હનુમાનજી કે હું તમારીથી દૂર વહી ગયો, કદાચ તમે ગમે ત્યાં જગતમાં આવો ને ક્યારેક દુઃખ પડે, તકલીફ પડે, મુશ્કેલી પડે, અને આ દાસ આ જગતમાં હાજર હોય પણ તમારી સેવામાં ન હોય તો મારા જીવનને ધિક્કારશે. એટલા માટે હું જિંદગીમાં ક્યારેય મારા જીવનના પ્રાણ છે ત્યાં સુધીમાં તમારીથી ક્યારેય દૂર નહીં જાઓ. આનું નામ સદગુરુમાં શ્રદ્ધા, વિશ્વાસ, પ્રેમ ભાવ, સેવાનો ભાવ.
આ જોઈને રામ અતિશય ખુશ થઈ ગયા અને એને પોતાના શરણમાં ચિરહકાલ કાયમ માટે સ્થાપી દીધા. રામા અવતારમાં હતા તો એવું નહીં, કૃષ્ણ અવતારમાં પણ હતા. જ્યારે મહાભારતની યુદ્ધની લડાઈની તૈયારી થઈ, કૃષ્ણે વ્યાસને કીધું ગમે કેમ જીતીએ. ત્યારે વ્યાસ મુનિ કે તમારો પહેલો હાલતો રથ છે એને ધ્વજ રથ કહેવાય અને એ ધ્વજ રથમાં ઉપર ધજા હોય. ધજાની ઉપર જો હનુમાનજી બે તો તમે જીતી જાઓ. કૃષ્ણ ભગવાને હનુમાનજીનું આહ્વાન કર્યું એટલે બોલાવ્યા. હનુમાનજી આવ્યા, પગે લાગીને ઉભા રહ્યા. એટલે કૃષ્ણને કે બોલો. કૃષ્ણને કે હું રામનો અવતાર કૃષ્ણ છું. અમારે ભયંકર લડાઈ થવાની છે, તારે અમારા ધોરણનો આ ધ્વજ રથ છે એની ધજા ઉપર બેસવાનું છે. હનુમાનજીએ કીધું, શું કીધું? કે રામનો અવતાર. હનુમાન કે એમ ન માનવું. તમારા હાથમાં અત્યારે શંખ ચક્ર પદ્મ ગદા છે, પણ મારો રામ જેવો હતો, ધનુષ્ય ધારી હતો હાથમાં, એવું સ્વરૂપ તમે એકવાર લ્યો તો તમને માનવું. કૃષ્ણ ભગવાને પોતાનું સામર્થ્ય તજીને કૃષ્ણ રૂપ ફેરવીને રામનું રૂપ ધારણ કર્યું. ત્યાર પછી હનુમાનજી પગે લાગીને કે બસ હવે તમે કહો તો આ દાસ માથું આપી દે. તમે મહાભારતની લડાઈનું દ્રશ્ય જોજો અને ધ્વજ રથ હોય એમાં જોજો ને ધજામાં હનુમાનજી બેઠા છે. તો આપણે આ જગતની લડાઈની અંદર ગમે એવી ભયંકર લડાઈ હોય અને દરેક મનુષ્ય માત્ર જીવન સંઘર્ષ એટલે લડાઈ ભરેલું છે. કોઈ અંદર લડતા હોય, કોઈ બહાર લડતા હોય, પણ જેનું મન સત્યનામની ધજા ઉપર સ્થિર છે. ધજા એટલે ધર્મ, ધજા એટલે સત્યનામ વચન. એની અંદર જેનું મન બેઠું છે એટલે સત્યનામ વચનમાં જેનું મન સ્થિર છે એ ગમે એવી ભયંકર લડાઈ જીતી શકે છે. એટલે નામ લેવું એટલું જ નહીં, પણ નામને કાયમ માટે આપણા મનની અંદર અવિચળ અખંડ એક ધારું સ્થાપી દેવું. આવી રીતે નામની સ્થાપના કરીને જગતમાં અનંત અપાર મહાપુરુષો થયા છે. ભલે ગમે એ જ્ઞાતિ જાતિમાં થયા, પણ બધાય મહાપુરુષો સદગુરુ સંતોને સેવીને થયા છે. અતતે એતે એટલે પહેલેથી છેલ્લે સુધી કોઈ મહાપુરુષ એવા નથી કે સદગુરુની સેવા વગર મહાપુરુષ થઈ શક્યા હોય. બીજી રીતે કહી તો મહાપુરુષને ઘડવાનું કારખાનું જ સદગુરુ છે. અને એને જ ભાણ બાપાએ કીધું કે અકલ પુરુષ જે ઘરેથી અવતાર ધારણ કરે એ ઘરનો ભેદ મેં પાયો. ભાણ બાપા કે અકલ પુરુષ એટલે રામકૃષ્ણ જેવા અવતારી પુરુષો જે ઘરેથી જન્મ ધારણ કરીને આવે છે એ ઘરનો મૂળ ઘરનો ભેદ મને મળ્યો. એટલે ભગવાનને ઉત્પન્ન થવાનું કારખાનું જડી ગયું. નામ વચન એમાંથી જ અવતારી પુરુષો દેવી દેવતા સર્વે ઉતરીને આવે છે, પાછા એમાં સમાય છે. એટલે અકળ ઘેરેથી જે અવતાર ધારણ કરીને આવે એ ઘરનો ભેદ આપણને સદગુરુ પરિબ્રહ્મ પરમાત્માએ પરખાયો છે. આનાથી જગતની અંદર ઊંચો કોઈ ભેદ નથી. જગતમાં વિદ્વાનો, પંડિતો, આચાર્યો, પુરાણીઓ, શાસ્ત્રીઓ 4 વેદનું જ્ઞાન જાણે છે કોક કોક. પણ સદગુરુજીએ નામ આપ્યું પંચમ, 5મો સૂક્ષ્મ વેદ છે. આપણે ભજન ગાઈ છીએ કે સૂક્ષ્મ વેદ છે ન્યારા પ્યારા સહી સદગુરુ હમારા. સૂક્ષ્મ એટલે ઝીણામાં ઝીણો 5મો વેદ છે. એ વેદમાંથી 4 વેદ પ્રગટ્યા છે. બીજી રીતે કહી તો આપણા 4 દેહ છે, સ્થૂળ, સૂક્ષ્મ, કારણ ને મહાકારણ. એની ઉપર ગુરુ તત્વ પંચમ, 5મો સૂક્ષ્મ વેદ છે. એમાંથી 4 આ દેહ ઘડાઈને બહાર પડે છે. એવી રીતે 4 વાણી છે, પરા, પશ્યંતી, મધ્યમાં ને વૈખરી. 4 વાણીનું મૂળ ઉદ્ભવ સ્થાન કેવળ ગુરુ વચન છે. એવી રીતે આપણે સ્વસ્તિક એટલે હાથીઓ એ 4 વેદની 4 દિશા સૂચવે છે, 4 વેદનું જ્ઞાન આપે છે.
એક વેદ એમ કહે છે કે અયમ આત્મા બ્રહ્મ, હું સ્વરૂપે કરીને આત્મા છું. અયમ એટલે હું આત્મા, બ્રહ્મ પરિબ્રહ્મ પરમાત્મા છું સ્વરૂપે કરીને. દેહ કરીને કોઈ પરિબ્રહ્મ પરમાત્મા ભગવાન નથી. દેહ કરીને ભગવાન મનાવવા ગયા એ બધાના નાશ થયા છે. પ્રહલાદ કસોટી ગમે એ કરે, દાંત કાઢતો કાઢતો બહાર નીકળી જાય. એકવાર હરણાકશ ખૂબ કસોટીને અંતે પોતાના ખોળામાં લઈને પ્રહલાદને કહે છે કે પ્રહલાદ દીકરા બેટા, તોય ભગવાનને માને ને હું ભગવાનને માનું, પણ મારામાં તારામાં ફેર ક્યાં છે? પ્રહલાદ કે બાપુજી તમે તમારા દેહને ભગવાન બનાવવા માટે જગતમાં મથામણ કરો. દેહ કોઈ દી ભગવાન બનતો નથી. દેહ તો ક્ષણ ભંગુર, થોડીક વારમાં નાશ પામે એવો છે. જ્યારે હું મારા આત્માને ભગવાન રૂપે માનું છું, અહીંયા ફેર છે. તો આવી રીતે રાક્ષસો પોતાને દેહથી ભગવાનને મનાવવા માટે મહેનત કરતા હતા, એટલે એનો નાશ થયો છે. તો અયમ આત્મા બ્રહ્મ, આત્મા સ્વરૂપે હું બ્રહ્મ, એટલે પરિબ્રહ્મ પરમાત્મા ભગવાન છું. આપણને ગુરુ મહારાજે જે વાક્ય બતાવ્યું છે, નામ બતાવ્યું છે, એ એમ જ કહે છે કે તમે પોતે જ પરિબ્રહ્મ પરમાત્મા ભગવાન છો, પણ આત્મા સ્વરૂપે. એક વેદ કે અયમ આત્મા બ્રહ્મ, બીજો વેદ એમ કે છે પ્રજ્ઞાન બ્રહ્મ, એટલે ભગવાનનું સ્વરૂપ જ્ઞાન સ્વરૂપ છે. પ્રજ્ઞાન એટલે જ્ઞાન સ્વરૂપ છે. જ્ઞાન એટલે હું કદાચ આવી રીતે રાત નદી બોલ્યા કરું, એ માહિતી જ્ઞાન છે. મૂળ જ્ઞાન તો આપણો આત્મા છે. આખા દેહને આખા જગતને આત્મા જાણે છે, એટલે આત્મા જ્ઞાની છે. આખું જગત કે આપણે એને જાણતા નથી, એટલે આપણે અજ્ઞાની છીએ. એટલે મહાપુરુષો કે જ્ઞાની હમારો આત્મા, હરિજન અમારા પ્રાણ. આપણો જ્ઞાની આપણો આત્મા છે. એ જ્ઞાન સદગુરુએ વચન રૂપે આપ્યું છે. એ વચનને ખાવું, જ્ઞાનને ટૂંકામાં ટૂંકો અર્થ ખાવું એટલે અંતરમાં ઉતારવું. સદગુરુએ વચન શ્રવણે રસ રેડ્યો, એટલે કાનથી નામનો ઉપદેશ આપ્યો. અને એ ઉપદેશ પાછો આ કાને દીધો ને ઓલે કાને નીકળી ન જવો જોઈએ, હૃદયની અંદર વિયો જવો જોઈએ. હૃદયમાં ક્યારે ગયો કહેવાય કે એ શબ્દ ચોંટી ગયા, એ ક્યારેય ભૂલાય નહીં. સુતા બેસતા, હરતા ફરતા, જાગતા, કોઈ પણ પરિસ્થિતિની અંદર શરીર કર્મને આધીન છે. ક્યારેક સુખ દુઃખ આવે, હરક્ષોક આવે, લાભા નહીં થાય, પણ નામ વચન ભૂલાય નહીં. કદાચ 2-3 દિવસના થાકેલા હોય, સૂઈ ગયા અને આપણે કોઈ જગાડે અડધી કલાકની કાચી ઊંઘમાં, તોય સિદ્ધિ નામની યાદી આવે તો આપણું નામ આપણે અંતરમાં ઉતર્યું કહેવાય. સદગુરુએ આવી રીતે શ્રવણે કાંતિ રસ રેડિયો ચોટ્યો રુદિયા માય. અંતરમાં નામ જો બરોબર ચોટી ગયું તો સાંજે સાંજે આ રસ સંચર્યો. આખા દેહમાં રૂવાડે રૂવાડે આ નામનો રસ રૂવાડે રૂવાડે રણકાર એક ધારો ગાજી રહેલ છે. આપણા દેહમાં 3.5 કરોડ રૂવાડા છે. રૂવાડે રૂવાડે નામનો નાદ ચાલે છે. તોય ચોટ્યો રુદિયા માય. સાંજે સાંજે એ રસ સંચરો ઉનમુન રહ્યો ઠેરાય. ઉનમુન એટલે એની સાથે સાવ પછી ચૂપ થઈ જાય છે. તો પ્રજ્ઞાન બ્રહ્મ એટલે ગુરુ મહારાજે જે નામ આપ્યું, અંતરમાં ખાઈ જવું એટલે માલિપા ઉતારી દેવું. બકવાની, જગતમાં વાવલવાની એવી આ વાત નથી. ગંગા સતી કે સમજે ચૂપ થઈને નામમાં ડૂબકી મારી જવાની. તો પ્રજ્ઞાન બ્રહ્મ. એક વાક્ય કે અહમ બ્રહ્માસ્મિ. અહમ એટલે હું, બ્રહ્મ એટલે પરિબ્રહ્મ પરમાત્મા ભગવાન છું, પણ આત્મા સ્વરૂપે વચન રૂપે છું. અહમ બ્રહ્માસ્મિ, હું બ્રહ્મ છું, આત્મા છું. ચોથો એક વેદ એમ છે કે તત્વમસી. તત એટલે તે, ત્વમ એટલે તું, અને અસી એટલે સો. જેને ગોતે છે તે તું પોતે જ પરિબ્રહ્મ પરમાત્મા ભગવાન છો. આ 4 વેદના 4 મહાવાક્ય છે. પણ 4 મહાવાક્ય શેમાંથી ઉત્પન્ન થયા? આપણને સદગુરુ પરિબ્રહ્મ પરમાત્મા જે નામ આપ્યું
એ નામની સાયામાંથી આ પ્રગટ થયા છે. નામ અસલ વસ્તુ છે અને આ બધા વાક્ય એનું પ્રતિબિંબ એટલે સાયો પડસાયો છે. પડસાયો અસલ નથી, અસલ જેમાંથી પડસાયો નીકળે છે એ મૂળ વસ્તુ અસલ છે. તો રામચંદ્ર ભગવાન કે નાના હતા આકાશમાં ચંદ્ર જોયો, મને કે લાવી આપ. હઠ કરી તેની માતાએ પાણીના 2-4 ઘડા ભરીને મૂક્યા. આકાશમાં જે ચંદ્ર હતો એ પાણીમાં દેખાવા માંડ્યો. તો એ રામચંદ્ર ભગવાન ઘડીક તો જોઈ રહ્યા ને ખુશ થયા. પછી એની માતા કે જો દીકરા, આની અંદર જે છે ચંદ્ર એ અસલ ચંદ્ર નથી, અસલ ચંદ્ર તો આકાશમાં છે. એમ ખરેખર આપણી અંદર પરિબ્રહ્મ પરમાત્મા આપણી અંદર સાક્ષાત છે. અને બહાર જેના પ્રતીકો, મૂર્તિઓ, પ્રતિમાઓ, જપ તપ તીરથ હોમ હવન યજ્ઞ વ્રત ઉપવાસ નિયમ એ તો પડસાયા છે. મૂળ વસ્તુ તો સદગુરુ પરિબ્રહ્મ પરમાત્માએ આપને પરખાવી એ છે. એટલે એકમાં જ ધ્યાન આપો, એક જ ગુરુને, એક જ આત્મા, એક નામ નિશાની. આવી એક ટેક ગુરુ શરણે જેને ગ્રહણ કરી એને આ સત્ય ભક્તિ સમજાણી મારા હરિજનો. તો આવી એક ટેક ગ્રહણ કરી એક નિશાને મનને સાધી શકે છે, મનને નિશાને સમાવી શકે છે. નહીતર મન અજીત છે, સમુદ્રમાં ન સમાય એવડું કહેવાય છે. સતાય મન એક ગુરુ વચનમાં સમાઈ જાય, કારણ કે ગુરુ વચનથી સમુદ્ર જેવા અનંત અપાર બ્રહ્માંડો પ્રગટ્યા છે. તો એ વચન પોતે સવાયો ધર્મ છે, પોતે જ છે કીર્તાર. એ વચન વિવેકી મેંડે વચને ભયા પ્રકાશ. જે વચનથી અનંત બ્રહ્માંડ રચાણા એ વચન છે કોક કોક વિરલાની પાસ. વચન વિવેકી મેંડ હે. વચન લીધા પછી એની અંદર વિવેક રાખવો. વિવેક એક દ્રવ્ય વિવેક છે. દ્રવ્ય વિવેક એટલે કોઈ પણ આવે, આવો બેસો, પાણી, ચા પાણી, નાસ્તો પાણી, આગતા સ્વાગતા, એ દ્રવ્ય વિવેક છે. અને વચન આપ્યું ગુરુમાં એમાં એક દારૂ મંડે ભાવ વિવેક છે. અને ભાવ વિવેક જો અંતરમાં પ્રગટે તો ગંગા સતી કે વચન વિવેકી જે નર નારી પાનબાઈ એને બ્રહ્માદિક લાગે પાય. ભાવ વિવેક પ્રગટે એટલે વચન સિવાય મને બીજે ક્યાંય ન જાય. વચન એકની અંદર પરિબ્રહ્મ પરમાત્મા સ્વરૂપ સદગુરુમાં જોવે, એ સિવાય કોઈ કર્મકાંડ નવદા ભક્તિમાં મન ન જાય, એ વચન વિવેકી કહેવાય. અને એને બ્રહ્માદિક એટલે બ્રાહ્મણો પગે લાગે. તો આવી રીતે વચન વિવેકી મેંડે વચને ભયા પ્રકાશ. અનંત બ્રહ્માંડો એની અંદર જે પ્રકાશ છે, હલન ચલન છે, ગતિ છે, શિયાળો ઉનાળો ચોમાસું થાય છે, વરસાદ વરસે છે, વનસ્પતિ વધે છે, આપણે વધી છે, આપણે શરીરથી અનેક પ્રકારની ક્રિયામણો કરી છે, બધું વચનને આધારે થાય છે. એ પોતે જ ધર્મ છે. તો વચન વિવેકી મેંડે વચને ભયા પ્રકાશ. જે વચનથી 14 લોક રચાણા એ વચન કોક કોક વિરલા પાંચ. કોક કોક વિરલામાં આપણે આવી ગયા. તો આ પાસે છે એ મળ્યો છે, એને ફક્ત માનવું. માનવું એટલે એક સદગુરુ મળ્યા એને માનવા એટલે તન મન ધન લગાવીને જિંદગી પર્યંત એના ક્ષણમાં આધીન રહીને સેવા કરવી. વચન મળ્યું એને માનવું એટલે વચન નામનું સ્મરણ કરવું, નામની માળા કરવી. એ સિવાય ભક્તિ ધર્મને નામે ક્યાંય મન બહાર ન જાય, એનું નામ માણ્યું કહેવાય. તો જે વચનથી 14 લોક રસાણા એ કોક વિરલા પાંચ આપણી પાસે છે, તો આપણે અતિશય ભાગ્યશાળી છીએ. એને માટે મહાપુરુષો કે વચન કા પ્રકાશ પવન से सोम सले जना આગમોના. प्रेम धाम जा तपे गुरुजी वर्षत नूर निरंजन का. वचन का प्रकाश पवन से. वचन नो प्रकाश, वचन निराकार છે, આકાર નથી એટલે આપણે જોઈ ન શકીએ, પણ એનો પ્રકાશ, એમાંથી જે શક્તિ પ્રગટ થાય છે એ વચન કા પ્રકાશ પવન છે. આપણા પ્રાણ શ્વાસ હાલે છે એ વચનના પ્રકાશથી, વચનના આધારથી આપણી અંદર શ્વાસ ચાલે છે. બાળક રૂપે આપણો જન્મ થયો, વચન અંતરમાં આવ્યું ત્યાર પછી શ્વાસ ચાલુ થયો.
અને શ્વાસ ચાલુ થયો તો આખા શરીરમાં ચેતન એટલે જીવ આવ્યો. અને જીવ આવ્યો એટલે હાથ પગ હલનચલન બધું ચાલુ થઈ ગયું. વચન કા પ્રકાશ પવન છે, સોમ સલે જેના અગમોરા. આમાં કોઈ ધ્યાન આપે કાયમ માટે આગળ જઈને? સોમ સલે અગમોરા તો પ્રેમ ધામ જા તપે ગુરુજી વરસત નૂર નિરંજન કા. આમાં અતિશય પ્રેમ રાખે, ભાવ રાખે, આ સિવાય બીજું ક્યાંય મન નહીં. સદગુરુ નામ સાંભળતા, ભજન સાંભળતા, વચન સાંભળતા રોમાંચ ખડા થઈ જાય, ધ્રુજારી આવી જાય, ક્ષણવાર દેહભાન ભૂલાઈ જાય, લોહી ગરમ થઈ જાય, હાલતા થઈ જાય. એનું નામ સાચો પ્રેમ છે. પ્રેમ વરસજ્યા નૂર નિરંજન કા. નૂર એટલે પ્રકાશનો જથ્થો. 24 કલાક આપણી અંદર પરિબ્રહ્મ પરમાત્મા આત્માનો એક ધારો હોય છે, એનાથી આપણે જીવન જીવવી છે. અને એને આણવો માનવો હોય તો ભજનમાં ધ્યાન રાખવું, સ્મરણમાં ધ્યાન રાખવું. હું એક કહું, આપણે એક કહીએ એમ નહીં. દરેક ધર્મ, દરેક સંપ્રદાયો, દરેક મહાપુરુષોએ ભજન કરવું, ધ્યાન કરવું, સ્મરણ કરવું, સાધના કરવી ભલામણ કરી છે. નરસિંહ મહેતાએ પણ ભલામણ કરી કે રાત્રે જારે પાછલી ખટગડી સાધુ પુરુષને સૂઈ ન રહેવું. રાત્રે જારે પાછલી ખટગડી, સ ઘડી એટલે હવારનો ચોથો પોર 3 થી 6. સાધુ પુરુષ જેને સાધ આવી, ગુરુ વચન મળ્યું, અને સૂઈ ન રહેવું. સૂઈ ન રહેવું તો શું કરવું? નિંદ્રાને પરહરી સમરવા શ્રી હરિ એક તું એમ કેવું. નિંદ્રાનો ત્યાગ કરે, નિંદ્રાને પરહરી સમરવા શ્રી હરિ. શ્રેય એટલે કલ્યાણકારી, હરિ એટલે નામ વચનને સમરવું. મારે માટે તું એક જ પરિબ્રહ્મ પરમાત્મા, તું 100 એવી રીતનું રટણ કરવું. સમરવા શ્રી હરિ એમ કેવું. જોગિયા હોય તેને જોગ સાધવા. જોગ સાધના વાળા હોય એટલે પૂરક, કુંભક ને રચક ની ક્રિયા કરતા હોય એ જોગિયા. એને જોગ સાધવા. ભોગિયા હોય તેને ભોગ તજવા. એવી રીતે સુકવિ હોય તેને સદગ્રંથ બાંધવા. વેદિયા હોય તેને વેદ વિચારવા. પતિવતા નારીએ કંથને પૂછવું, કંદ કહે તે શીશ ધરવું. આપણે આપણો ધર્મ સંભાળવો, કર્મનો મર્મ લેવો વિચારી. આપણો ધર્મ કયો છે? ધર્મ એટલે આપણને એમ થાય સ્વામીના ધર્મ પાળી, આ પાળી, આ પાળી. એ તો એક પંથ પ્રણાલિકા છે. ધર્મનો અર્થ ફરજ. આપણી મનુષ્ય તરીકે જન્મીને આપણી પહેલી ફરજ કઈ છે? કે તનતોડ એટલે ખૂબ મહેનત કરો, માતા પિતાની સેવા કરો. જે ઘરમાં રહેતા એ ઘર નહીં પણ મંદિર સેવા વાવતી રહ્યું. એની અંદર રહેવાવાળા દરેક સભ્યોની સાર સંભાળ રાખો. આપણી આજુબાજુમાં જીવ, પશુ, પક્ષી, પ્રાણી માત્ર ભૂખ્યું તરસ્યું કાળજી રાખો. પહેલી ફરજ છે, પહેલો ધર્મ છે. બીજો આધ્યાત્મિક ઊંચો ધર્મ સદગુરુ શરણમાં નામ પ્રાપ્ત થયું, નામ ધર્મ સવાયો ધર્મ છે. અને એની અંદર અખંડ મન રાખો તો આપણે ધર્મમાં છીએ. આપણે ધર્મ આપણો સંભાળવો. કર્મ આપણે શું કરી રહ્યા છીએ કાયમ માટે, આનો કાયમ વિચાર કરો. કર્મનો મર્મ લેવો વિચારી. આવી રીતે નરસિંહના નાથને સ્નેહથી સમરતા ન આવે જન્મ મરણની ફેરી. ફરી વાર જન્મ મરણ આવતો નથી. આવી રીતનું ભજન, સ્મરણ, ધ્યાન કરતા કરતા, એટલે જેને આપણે આપણા અગાઉના વડવાઓ કહીએ, અવતારી પુરુષો કહી, દેવી દેવતા કહી, પીર પેગંબર કહી, અનંત પાર કહી, બધાએ આપણી જેવા મનુષ્ય હતા. આપણી પાસે જે ભજન છે એ જ ભજન હતું, ને આપણે જે કરી રહ્યા છે એ જ કરતા હતા. એને વિશેષ કર્યું એટલે એના નામ ઇતિહાસને પાને અમર છે. ને આપણે વિશેષ કરી તો આપણા નામ પણ ઇતિહાસને પાને સડી જાય છે. તો વચન કા પ્રકાશ પવન से सोम सले जना अगमोरा. प्रेम धाम जा तपे गुरुजी वर्षद नूर निरंजन का. नाभि कमल में नकलंगी वासा, 4 वेदे ब्रह्म की पासा. शिव शक्ति सहज बिसावे, ओम सोम जपे माला, मनाई ले गुरु मले मतवाला. नाभि कमल में नकलंगी वासा. नाभि એટલે આપણે ખાલી ડૂટી સમજીએ, પણ સ્થૂળ દેહની નાભી આપણી ડૂટી છે. સૂક્ષ્મ દેહની નાભી આપણું હૃદય છે. કારણ દેહની નાભી આપણો પ્રાણ છે. ને મહાકારણ દેહની નાભી આપણો વચન, ગુરુ વચન છે.
આને અંદર ગુરુ વચનમાં નાભી કમળ મેં નકલંકી વાચા, નિષ્કલંક, જેને કોઈ કલંક નથી, જેને માયા નથી, જેને એબ નથી, જેને કાંઈ નથી, નિષ્કલંક છે. એ નાભી કમળ મેં નકલંકી વાચા, ચાર વેદ એ બ્રહ્મ કી પાસા. એક ગુરુ વચન જાણી લીધું એટલે વેદ આવી ગયા, શાસ્ત્રો આવી ગયા, પુરાણ આવી ગયું, રામાયણ આવી ગયું, મહાભારત, ભાગવત ગીતા સર્વે આવી ગયું. કારણ કે સર્વે નામમાંથી પ્રગટ્યા છે. તો શિવ શક્તિ જેની સહેજ બિસાવે, શિવ શક્તિ એટલે શ્વાસ છે શિવ, શ્વાસ છે શક્તિ. સદગુરુ મળે તો બેયને ભેગા કરીને દ્રઢ કરાવી દે અંતરમાં અનાદિની ભક્તિ. સહેજ બિસાવે એટલે એની સેવા કરે, સ્મરણ કરે. મનાઈ લે ગુરુ મળે મતવાલા, સાચા મતવાળા ગુરુ મળ્યા હોય તો આમાં ધ્યાન આપો. ધ્યાન આપતા આપતા કદાચ આપણી અંદર એવા દુશ્મનો રીપો ઉત્પન્ન થાય તો સત્યનામ કે લિયો તલવારા, કમર કટારી બાંધ લિયો, ગુરુ વચન કા બાણ સલંગ, તો જમકા મોરસાએ ફેલ જાવે. સત્યનામ ને લિયો તલવારા. આપણે લગ્ન વિધિમાં વરરાજાને તલવાર આપવામાં આવે. શા માટે આપવામાં આવે? ત્યાં ક્યાંય લડાઈમાં થોડું જવાનું છે, પણ એ તો એક સંજ્ઞા છે. આપણે જ્યારે આપણી સુરતાને શબ્દ બેયનું મિલન એટલે વિવાહ થતા હોય ત્યારે કામ, ક્રોધ, મોહ, લોભ કેટલાય દુશ્મનો પ્રગટ થાય છે. અને જો સત્યનામનું સ્મરણ આપણું ચાલુ થતું હોય તો આ દુશ્મનો ભડોભડ ઉડતા જાય છે. એટલે સત્યનામની તલવાર, એની યાદી 24 કલાક એક ધારી રાખો. બાપા ઘણી વખત એમ કહેતા કે તમારી અંદર જેમ મહેમાન ક્યારેક ક્યારેક આવે એવી રીતે કામ, ક્રોધ, મોહ, લોભ ક્યારેક ક્યારેક આવે એનો વાંધો નહીં, પણ મહેમાન જો ગરદણી થઈ જાય તો વાંધો. એમ આવડા બધા ગરદણી થઈને રહે તો વાંધો. એની અમે તમે સત્યનામની તલવાર એટલે નામનું સ્મરણ રાખો. કમાર કટારી બાંધ લ્યો. કર્મની અંદર કટારી એટલે ભક્તિને કાયમ માટે દ્રઢ કરો. ગુરુ વચન કા બાણ ચલાવો તો જમકાય મોરસા ફેલ જાવે. જમ એટલે કોઈ શિંગડા પૂછડાવાળા જે ચિત્રોમાં દોર્યા એવા કોઈ માણસ નથી, પણ જમ એટલે એટલે જન્મ અને મ એટલે મરણ. જન્મ અને મરણની વચ્ચે કુદરતના સિદ્ધાંતથી વિરુદ્ધ આપણે કર્મ કરી, કર્મ પોતે જમશે. અને એ જમશે એ આપણને કર્મ છે આપણા, એ જમ જેવા આપણને દેખાય છે. એનો મોરચો હોય જો નામમાં ધ્યાન હોય તો નાદ અંતરમાં પ્રગટે, નામમાં મન હોય તો કોઈ કર્મ અહીંયા આવી શકતું નથી. બરોબર યાદ રાખવાનું, કર્મ એટલે પાપ. પાપ ક્યાં સુધી આપણને આવે છે? પહેલું આપણું આ શરીર દેખાય એ સ્થૂળ શરીર છે. સ્થૂળ શરીરથી ગમે એ કર્મ કરશો, ભલે ભક્તિનું કર્મ કરો તોય પાપ આંબી જાય. બીજું શરીર મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર, ન્યાય કર્મ આંબી જાય છે. બે શરીર સુધી કોઈ પણ કર્મ આંબી જાય છે. ઉપર ત્રીજું શરીર પવન, પ્રાણ, શ્વાસ, એમાં મન રાખો, ત્યાં કોઈ કર્મ આવી શકતું નથી. શ્વાસમાં મનુષ્ય ત્યાં સુધી કદાચ શરીરથી ભોગવટો હશે પણ એની પીડા દુઃખદાયક કાંઈ નહીં રહે. અને કર્મ થાય તો પણ કર્મનું બંધન નથી. રામચંદ્ર ભગવાને જિંદગીમાં એક જ વાર વાલીને માર્યો તો એને કર્મનું બંધન થયું, એને બદલો બીજી વાર દેવો પડ્યો. કૃષ્ણ અવતારમાં વાલીઓ ભેલ થઈને રામ કૃષ્ણને ઉલાળી મૂક્યા. એનો અવતાર કૃષ્ણ થયા. આમાં ભોગવવું પડ્યું ને ઓલામાં નહીં, કૃષ્ણમાં નહીં. શા માટે? જગતને દાખલો બેસાડવાની વાત હતી. કૃષ્ણ 24 કલાક આઠે પોર એક ધારા પવન પ્રાણની અંદર ગાજી રહેલી શબ્દમાં હતા, એટલે જ્યાં કોઈ કર્મ પહોંચતું નહોતું. જ્યાં કર્મ જ નથી ત્યાં ગમે એ તમે ખેલો તોય બંધન નથી. પણ એ કક્ષાએ પહોંચ્યા પછી જીવ મનુષ્ય અંશ રૂપે બનીને જે કર્મ કરે, બીજાની મુક્તિ અર્થે, ઉદ્ધાર અર્થે કર્મ કરે, એટલે બંધન નથી રહેતું. તો સત્યનામ કે લિયો તલવારા, કમર કટારી બાંધ લિયો, ગુરુ વચન કા બાણ ચલાओ.
ગુરુ વચનનું બાણ હોય તો ગમે એવો જમનો મોરસો હોય એ પણ ફેલ થઈ જાય, જમનો મોરસો તૂટી જાય છે. बोले काम क्रोध कदाच तो उत्पन्न થાય तो काम क्रोध को धीरज रखना, मोह मच्छर को घेर लियो, काल न व्यापे जित्या जनु का तेरा मोर्चा सफल हुआ. काम क्रोध मोह लोभ छल कपट आ मोटा चोर से. विदास समारे एक ठेकाणे कीधुं काम क्रोध मोह लोभम देह तिष्ठन्ति तस्कराय ज्ञान रत्न प्रहारायम तस्मात् जागरहि जागरहि. काम क्रोध मोह लोभ આ ચારેય સોર આ દેહમાં દ્રઢ કરીને આસન કરીને બેઠા છે. જેવી આપણે કમાઈ કરવા જાય, શ્વાસ ભરવા જાય તો આમાંથી એકાદો ઉદ્ભવ થાય. શ્વાસ ન ભરવા દે અને ભરાણો હોય તો એની કમાઈ થઈ હોય એ લૂંટી જાય છે. પણ એને જ્ઞાન રત્નનો પ્રહાર કરો તો એકેની કારી ફાવતી નથી. આવી રીતે કોઈ જાગૃત રહીને ભજન કરો. જાગૃતિ હોય આપણી તો એકે ચોર નથી આવતા. આપણી ઘરે આપણે હુતા હોય, હુતા હુતા જાગતા હોય, મોડી રાત્રે 2-3 વાગે કોઈ વંડીએ ત્યાં ઉપરથી ડોકું કાઢે, આપણે કહેલા કોણ છે? ચોરને એમ થાય કે આવડો જાગે છે, વૈયા જાય. બીજે દી વંડીની બીજી બાજુ ડોકું કાઢ્યું, બોલે કે આપણે એલા કોણ છે? કાલે આ બાજુ ના આ બાજુ આવ્યો, વૈયો જાય. એને એમ થાય કે આવડો ગરદણી કાયમ જાગે છે, એ કરતા કેટલાય હુતા જ્ઞાનનો ઝાડ પડી. કે તો જે જાગૃત છે ગુરુ વચન માથે, ત્યાં એક ચોર આપણી અંદર આવી શકતા નથી. એટલે કામ ક્રોધ મોહ લોભ છે ભયંકર ચોર છે. આપણી કમાણીને એ ચોરી જાય છે. એ કામ ક્રોધ કો ધીરજ રખના, મોહ મચ્છર કો ઘેર लियो, કાલ ન વ્યાપે જીત્યા જનુકા. આમાં ગુરુ વચનમાં ધ્યાન હોય તો કાળ વ્યાપતો નથી. જીત્યા જનુકા તેરા મોરસા ફતેહ હુઆ. આપણે જે નાકાબંધી કરી છે આપણા ઘરીનો જે અંતરમાં, એ આપણી નાકાબંધી સફળ થઈ ગઈ. લડાઈ થાય, સામે એમાં લશ્કર ગોઠવાય, અને સામું દુશ્મનનું લશ્કર જોરદાર હોય તો નાકાબંધી કરે. એટલે એક નાકે અમુક અમુક આડ રૂપે દોરડા તાર બાંધી દે, પાછળ સૈનિકો હોય. એ નાકાબંધી જોરદાર હોય તો ઓલા તોડીને અંદર ન આવી શકે. એમ આપણે ગુરુ વચન એનું બરોબર નાકાબંધી કરી હોય તો આ એકે મોરચો અંતરમાં નથી આવી શકતો. આવી રીતે દરેક મહાપુરુષો આપણી જેવા મનુષ્ય હતા, આપણી જેવો ધંધો ઉદ્યમ વ્યવહાર બધું હતું, છતાંય આપને ટેકો દેવા થઈ ગયા. એમાં તો કોક ચોર હતા, ડાકુ હતા, લૂંટારા હતા, બારવટિયા હતા, મહાન ખુરાશાનીઓ હતા, છતાંય એ આપને ટેકો દેવા થઈ ગયા. આપણને એમ થાય કે એવડે કેમ થયા? એ ભજનમાં આવે પછી ક્યાંય મન ન જાય, કારણ કે એ બધી આટા મળી લીધા હોય. ચોરીમાં, લૂંટફાટમાં, મેરી તેરીમાં, નિંદામાં, ટીકામાં, જગતના જેટલા પ્રપંચ છે બધા ભોગવી લીધા. તો એને એમ ખ્યાલ આવી જાય કે આમાં એકે ઠેકાણે હરાવટ નથી. પછી આ ગુરુ વચન મળ્યું એટલે એમ થાય કે બસ હવે આ છેલ્લી વસ્તુ સારામાં સારી આ છે. આમાંથી જો સટક્યા તો એકે મેલના નહીં રહે. એટલે એને પકડ મજબૂત થાય છે. અને આપણું સહજ જીવન હોય તો આપણને એમ થાય કે આમાંય છે પણ ઓલું કેવું છે, એટલે દોડીને ન્યા જઈએ. એટલે થોડુંક વાર લાગે છે, થોડોક ફેર પડે છે. પણ સમર્થ ગુરુ અને એ તરફ આપણી દ્રષ્ટિ હોય તો આપણો નાકાબંધી જોરદાર છે. ઓલા એકે આવી શકતા નથી. એટલે કામ ક્રોધ કો ધીરજ રખના, મોહ મચ્છર કો ઘેર लियो, કાલ ન વ્યાપે જીત્યા જનુકા તેરા મોરસા સફળ હુઆ. આવી રીતે થયું. ત્યાર પછી કે પદમાં લેકર આસન રખના, ઉન્મુની મુદ્રામાં ધ્યાન ધરો, અગામ અગોચર મંત્ર પડતા કે શૂન્ય મંડળમાં તમે સેલ કરો. અંતરના રીપુ સામે લડાઈમાં જીતી ગયા તો પછી હું કરું? પદમાં લેકર આસન રખવું. પદ્માસન એટલે પગ ઉપર પગ ચડાવીને બેહો એ નહીં. એ તો બેહો એટલે ઘડીકતા ટાટિયા તૂટે એટલે ધ્યાન આમાં ન રહે, આય બીવી જાય. પણ સદગુરુ દાતાએ જે પદ ગુરુ વચન બતાવ્યું છે, પદમાં લેકર આસન રખડા. એમાં મનને આસન એટલે સ્થિર કરવું. આસનનો અર્થ એક ઠેકાણે મનને બેસાડવું. આપણને કોઈ આસન પાથરે
એની ઉપર આપણે બેસી, એમ સદગુરુએ જે આસન આપ્યું છે એની ઉપર મનને બેસાડવું, એનું નામ આસન. સદગુરુએ જે પદ પરખાવ્યું, નામ પરખાવ્યું, એમાં આપણા મનને બેસાડો, એ પદમાં આસન. પદમાં લેકર આસન રખના, ઉન મને મુદ્રામાં ધ્યાન ધરો. મુદ્રા 5 તત્વની એક એક મુદ્રા છે, ખેચરી, ભૂચરી, સાસરી, ઉન્મુની ને અગોચરી. એમાં સદગુરુ મળ્યા, નામ મળ્યું, એક તો 12થી ઉન્મુન થઈ જાઓ. જગતમાં જે થવાનું એ થવાનું, ગામમાં, કુટુંબમાં, સમાજમાં, જગતમાં જે થવાનું એ થવાનું. આપણે આપણો ધંધો વ્યવહાર સંભાળીને ચૂપ થઈને ભજનમાં ધ્યાન આપો. આનું નામ એક ઉન્મુની છે. બીજી ઉન્મુની મુદ્રા, આપણા મનની અંદર સેકન્ડે સેકન્ડે સંકલ્પ, વિકલ્પ, વિચારોનો એક ધારું વાવાઝોડું ચાલુ છે. આ વાવાઝોડુને ઠારી નાખો. ઠરે કેમ? હૃદયમાં શુદ્ધ અદ્વૈત પ્રેમ પ્રગટે સદગુરુ શરણમાં. તો એ પ્રેમની ગોદની અંદર કામ, ક્રોધ, મોહ, લોભ ક્યાં સમાઈ જાય ને પતો નથી લાગતો. ઉન્મુની મુદ્રા. ખેચરી, ખે એટલે આકાશમાં ઉડવાની મુદ્રા એ ખેચરી. ભૂચરી, પાણીમાંથી હાલવાની મુદ્રા ભૂચરી. જળમાં હાલવાની જળસરી. અગોચરી એટલે કોઈ અલૌકિક ભૂમિકામાં જવાની મુદ્રા અગોચરી. પણ બધી મુદ્રા એક ગુરુ વચનમાં સમાય છે. એટલે માં પૂછ્યું કે ઓહં મુદ્રા સોહમ કહાવે, જે અખંડ ધૂન નિદ્રા નો આવે. ઓહંગ મુદ્રા સોમ કહાવે, બેયનું એક ઘર થાય તો આમાં અખંડ કાયમ માટે ધૂન થાય છે. જે નાદની અનહદ નાદની ધૂન ગાજી રહેલી છે. ધૂન બજરઈ બજરઈ દિન અરુ રાત. કોઈ એમ કીધું કે આમાં ધર સે અધર સે અવાજ કહાં સે આતા હૈ. રવિ સાહેબ કે ધર એટલે ધરા નાભી, અધર એટલે આકાશ, બેયની વચ્ચેથી અવાજ ક્યાંથી આવે છે? ધર સે અધર સે અવાજ કહાં સે આતા હૈ. આમાં અવાજ આવે તે જે દુશ્મનો આવે છે ભડોભડ ઉડે છે. દારૂગોળો છૂટે છે, કોણ નર ભરતા કોણ ઉડાતા, ક્યાં નિશાન ઠहराता है. કે આમાં ઓહંગ ભરતા સોમ ઉડાતા, નિર્ભય નિશાન ઠहराता है. એ અવાજ કોઈ જ્ઞાની નર સુનતા, સમજ સમજ સુખ પાતા है. કહે રવિરામ ગુરુ બાણ પ્રતાપે, કોઈ શબ્દમાં સુરતા મિલાતા હૈ. શબ્દમાં સુરતા મિલાઈ જાય એટલે ઉન્મુન દિશા થઈ ગઈ. એને માં પૂછ્યો કે ઈંડા હતા તબ બોલતા ને બચ્ચા બોલત નહીં. ઈંડા એટલે જગતમાં આપણે રોડ ખોડ હતા, રૂંડ મૂંડ હતા. તે આપણો કેટલી પ્રકારનો બકવાસ હતો અને કેટલી આપણી લવારી હતી. પણ ગુરુની સુરતાની સાચથી આપણે સેવાઈ ગયા. ઈંડાને સેવું એટલે એમાંથી બચ્ચું નીકળ્યું. તો આપણે ગુરુ વચનની સાચથી સેવાના એટલે આપણી અંદર ચેતન રૂપે આત્મા એ પ્રગટ્યો. પછી બોલવાનું બંધ થઈ ગયું. બોલવા પાનું જ ન રહ્યું. ઈંડા હતા તબ બોલતા, બચ્ચા બોલત નહીં. 4 યુગ વહી ગયા તો મૂર્ખને આ ગમ નહીં. તો પદમાં લેકર આસન રખના, ઉન્મુની મુદ્રામાં ધ્યાન ધરો. અગમ અગોચર મંત્ર પડતા. અગમ જલ્દી ગમ ન પડે, અગોચર દેખાય નહીં એવી આ વાત છે. આપણે દાદાના પ્રોગ્રામ સુરતમાં હાલતા હતા. એક ભાઈના બાપુજી આવ્યા એટલે 20-22 પ્રોગ્રામમાં એના બાપુજીને દરેક પ્રોગ્રામમાં લઈ ગયા. અને દાદાશ્રી ગયા પછી એક દી બાપુજી પાસે બેઠા બેઠા છોકરા એના બાપાને પૂછ્યું તમને પ્રોગ્રામમાં આવ્યા કેમ લાગ્યું? આમ તો કે બધી સારી વાત, પણ ક્યાંય રામ કે કૃષ્ણ ભગવાનનું નામ નું આવ્યું કે? ઈ નામ અગમ ને અગોચર છે. રામ ને કૃષ્ણ જે નામનું ભજન કરતા ઈ અગમ અગોચર. છોકરો કે બાપુજી રામ ને કૃષ્ણ જેમાંથી પ્રગટ થઈને આવે છે ઈ ભગવાનનું નામ આવતું, પણ એ તમને ખબર ન પડે. એ તો ઉપદેશ હોય, ગુરુ વચન હોય તો ખબર પડે. એટલે આપણે અગાઉ કીધું ને, ભાણ બાપાએ કીધું ને, અકળ પુરુષ અવતારી પુરુષો જે ઘરેથી પ્રગટ થઈને આવે એ ઘરનો ભેદ મને મળ્યો. તો અગમ અગોચર. અગમ એટલે ગમ ન પડે. દેહ આપણો ગમમાં છે, આત્મા અગમમાં, એની ગમ ન પડે. તો અગમ અગોચર. ગોચર એટલે દેખાવું, અગોચર એટલે નહીં દેખાવું. આપણે એમ થાય નથી દેખાતું છતાંય હોય. હા, તમે વિરોધ કરો કે એવું થોડું હોય કે હા છે, હવા દેખાય છે છતાંય છે ને. એવી રીતે
વીજળીમાં કરંટ આવેલો જાય છે, એ કરંટ દેખાય છે કોઈ દી? અડો તો શું થાય? કેટલી શક્તિ! એવી રીતે આપણી અંદર પરિબ્રહ્મ પરમાત્મા દેખાતો નથી, સતાય છે. શક્તિશાળી એ છે, મૂળ વસ્તુ એ છે, એના આધારે આપણું જીવન છે. સતાય નથી દેખાતો, એ દેખાય, એનો અનુભવ થાય, તે કામ થાય છે. પણ એ ક્યારે દેખાય? દેહ દેખાતો બંધ થાય, જગત દેખાતું બંધ થાય, તે નથી દેખાતો. એ દેખાય એટલે આંખથી નહીં, અનુભવમાં આવે. એને નરસિંહ મહેતા કે સાંભળ સજની એટલે મારી વ્રતિ. સાંભળ સજની ધ્યાન ધરીને આજ મેં અનુપમ દીઠો. અનુપમ એટલે ગમે એટલી ઉપમા પણ છતાં એનાથી ઉપર વધારે. આજ મેં અનુપમ દીઠો, જે દીઠો તે જોયા સરખો, જોવા જેવો, જોવા જેવો, જાણવા જેવો, અનુભવવા જેવો, આણવા જેવો, માનવા જેવો એક જ પરિબ્રહ્મ પરમાત્મા છે. સાંભળ સજની એટલે મારી વ્રતિ, મેં આજ અનુપમ દીઠો, જે દીઠો તે જોયા સરખો, અમૃત પે અતિ મીઠો. પાણી કરતા દૂધ કિંમતી, દૂધ કરતા અમૃત કિંમતી, અને અમૃત કરતા પરિબ્રહ્મ પરમાત્મા અતિ કિંમતી છે. દીઠો એટલે પાછો નરસિંહ મહેતા કઈ એમ નહીં માનતા એકથી જોયો. નરસિંહ મહેતાએ ના પાડી કે નૈણે ન આવે, નિગમ જગાવે, વાણી રહિત વિચારો, સત્ય અનંત જ તેને કહીએ જેસે નવદાથી ન્યારો. નરસિંહ મહેતા કે નૈણે ન આવે, આંખથી ન દેખાય, જોયો પણ આંખથી નહીં. નૈણે ન આવે, નિગમ જગાવે, નિગમ એટલે આખું શહેર આપણું, પગના અંગૂઠાથી માથાના શિખર સુધી આખું શહેર જગાડે છે. રૂવાડે રૂવાડે એનો પ્રકાશ છે. આ દેહમાં અદ્ભુત અલૌકિક રચના છે. 100 અબજ જેટલા ઝીણા ઝીણા કણનું શરીર ભેગા થઈને બનેલું છે. કણે કણની અંદર ચેતન છે. એ નિગમ જગાવે, જે વાણી રહિત વિચારો. જ્યાં વાણી નથી પહોંચતી એનો વિચાર આપણે કેવી રીતે કરી શકીએ? વાણી રહિત વિચારો. સત્ય અનંત જ તેને કહીએ. અનંત સત્ય એ જ આપણો આત્મા ગુરુ વચન, એને કહીએ જે છે નવધાથી ન્યારો. નવધામાં નથી નિવેડો. નરસિંહ મહેતા કે 10 ધામમાં દેખાશે. અચવો રસ છે એની પાસે, પણ કોક કોક પ્રેમીજનને પાસે. તો આ વાત નરસિંહ મહેતા એકલા કે એમ નહીં. કૃષ્ણ ભગવાને ગીતામાં કહે, અર્જુન તારે મારું સ્વરૂપ, વિશાળ સ્વરૂપ, વિરાટ સ્વરૂપના દર્શન કરવા હોય તો ચામડાની આંખથી નહીં થાય. ચામડાની આંખ આકાર જોવે છે, અને મારું મૂળ સ્વરૂપ નિરાકાર છે. એને માટે કે ત્રીજું દિવ્ય નેત્ર આપ્યું. તઈ અર્જુનને કૃષ્ણ ભગવાનના વિરાટ સ્વરૂપનું દર્શન થયું. દર્શન થયું ત્યારે અર્જુનને શું દેખાણું? કે અણુએ અણુમાં, કણે કણમાં, અનંત બ્રહ્માંડમાં પરિબ્રહ્મ પરમાત્મા કૃષ્ણ વ્યાપક, પણ દેહ રૂપે હામાં દેખાય એ નહીં. આત્મા સ્વરૂપે કૃષ્ણચંદ્ર એવો આત્મા. એ જ ઉપદેશ આપણે ભોજા બાપાએ જલારામ બાપાને આપતા કીધું કે જલારામ, નહીં ને દેખ્યા તાકા વેન ન કરીએ. કોક તો કંઈક સમજાવે, પણ શિખર સેડાની કોઈ શાન બતાવે, જેને વેદ પણ નિગમ નથી કરી ગાવે. એ જલારામ મચાવે મચાવે મચાવે, આવી કોઈ હરદમ હોળી મચાવે. ભોજા બાપા જલારામ બાપાને શું કહે છે કે જલારામ, નહીં ને દેખ્યા તાકા વેન ન કરીએ. નયન એટલે આંખ. આંખથી દેખાય એનું વેન કરીમાં. જેટલું આંખથી દેખાય બધું એક દી ખલાસ થવાનું. અને નહીં ખલાસ થાય તો આપણે ખલાસ થાય એટલે આપ મુવા એટલે પીછે ડૂબ ગઈ દુનિયા. આખી દુનિયા ખલાસ થઈ ગઈ. નહીં ને દેખ્યા તાકા વેન ન કરે. આંખથી દેખાય અહીંયા ક્યાંય મન નહીં લગાડો. સુંદર મૂર્તિ હોય તોય લાખો કરોડો વર્ષે એ ખલાસ થવાની છે. પણ નથી દેખાતું. અવાજ આવે છે, દેખાય છે? નથી દેખાતો. છતાં એક ધારો કાયમ માટે અમર છે, રણુકાર છે. એ કોઈ દિવસ ક્યારેય બંધ નથી. કબીર સાહેબે એકવાર ધર્મદાસને કીધું કે ચાંદાય નહોતા, સૂરજ નહોતા નવલખ તારા, शिव शक्ति का जन्म न था तेदुन का भेख हमारा. धर्मदास के चांदा नहीं, सूरज नहीं, नहीं नवलख तारा, शिव शक्ति का जन्म नहीं थी. તમે ક્યાં સ્વરૂપે રમતા રામ કબીરા? તો તમારું સ્વરૂપ કેવું હતું? ત્યારે કબીર કે ચાંદા નહીં, સૂરજ નહીં, નહીં નવલખ તારા, શિવ શક્તિ કા જન્મ નહીં, તમે અમે આમ રણુકારના રાગમાં રમતા રામ કબીરા. રણુકાર એટલે બાર બોલી એ અવાજ છે, પણ અંતરમાં જે ઓટોમેટિક અવાજ આવે છે જેને કહેવાય અનહદ નાદ, એ અવાજ છે. એના રાગ, એનો અવાજ કોઈ દિવસ ક્યારેય બંધ નથી. 3 અવાજ છે રણુકાર. એક બાળક જન્મે એને રોવે છે, બોલે છે, એ અવાજ રણુકાર છે.
બીજો અવાજ સદગુરુ નામ આપે એ પણ રણુકાર છે. ત્રીજો અવાજ નામમાંથી જે ઓટોમેટિક સહજ પ્રમાણે વાજા વાજિંત્રો વાગ્યા જ કરે છે. ત્યારે કાયામાં વાજા વાગે વાગે અપરંપારા કહે કબીર સુનો ભાઈ સાધુ હંસા નજરો મેં આયા. આ આત્માનો અવાજ રણુકાર છે. એ રાગમાં કાયમ માટે કબીર સાહેબ કે અમે રમણ કરી છે રહી છીએ. તો એ નિરાકાર છે. અને જ્યારે પૃથ્વી જેવા કરોડો બ્રહ્માંડ ખલાસ થાય તે યોગ વશિષ્ઠ મહારામાયણમાં કાકભૂષણજી ગરુડજીને કહે છે ત્યારે કેવળ એક વચન શાશ્વત એટલે હાજર રહેશે. બીજું બધોય ખલાસ થાય છે. અને એ વચનમાંથી ફરીવાર પૃથ્વી જેવા કરોડો બ્રહ્માંડની રચના થઈને પાછી જીવ સૃષ્ટિ બને છે. તો એ રણુકારના રાગમાં રમતા રામ કબીરા એ જ નાદ આપણે ધ્યાનમાં સ્થિર થાય. ભજની પુરુષો હોય, કાયમ અભ્યાસી હોય, કાયમ ધ્યાની હોય ને એ નાદ સંભળાય છે. અને સંભળાય છે હજુર મૂળ પરિબ્રહ્મ પરમાત્મા આત્માના ઘરમાંથી પ્રગટ થઈને આવે છે. આત્મા રાજા છે. એની આગળ મોક્ષની વધાઈના વાજા વાજિંત્રો એક ધારા વાગે છે. આત્મા રાજા, રાજાનો રાજમહેલ શહેરની બહાર પરામાં છે. નહીં પરામાં રાજમહેલની આગળ મોક્ષની વધાઈના વાજા વાજિંત્રો વાગે છે. શહેરમાં ખળબલાટ છે ને પરામાં વેદાય ખળબલાટ નથી. એમ ઇન્દ્રિયોથી આપણે પર થઈ જાય, ત્યાં ખળબલાટ નથી. અજમલજીના જીવનમાં કે રણછોડરાયના દીદાર કરવા નીકળ્યા તો એ પ્રજાજનો બધાએ વળાવવા માટે તૈયાર થયા. બધા હાલ્યા જાય છે. કોઈ શંખ વગાડે, કોઈ નગારા વગાડે, કોઈ ધબધબાટી બોલાવે, કોઈ જય બોલાવે, આ હાલ્યા જાય છે. અને અજમલજી ઘોડેસવારમાં છે. એનું મન ઘડીક પ્રજાજનોમાં જાય, અવાજમાં જાય. ઘડીક એમ થાય કે મારે દ્વારકાધીશના દર્શન કરવા જવું, ઘડીક મન ન્યા જાય. ધ્યાન કરવામાં આપણે જઈએ તો ઘડીક મન આપણું અવાજમાં જાય, અંતરમાં, ઘડીક પણ જાય, નામમાં જાય. આ ક્યાં સુધી આવેલું? સીમાડા સુધી. સીમાડે બધી પ્રજા પાછી વળી ગઈ. સીમાડે એટલે સ્થૂળ અને સૂક્ષ્મ દેહ બે થી આગળ ગયા એટલે બધી પ્રજાજનો, વ્રતિઓ, વિચારો, સંકલ્પ, વિકલ્પ બધા પાછા વળી ગયા. તએ અજમલજીનું એક સેકન્ડમાં એમ કહેવાય કે સીધા દ્વારિકામાં આવી ગયા. તો ન્યા ખળબળાટ નથી અને સીધા દ્વારિકા. ભગવાનને મળવાનું દ્વાર ક્યાં છે? આપણા દેહ મંદિરમાં ગુરુ વચન એ ભગવાનને મળવાનું દ્વાર છે. ભાગવતમાં લખ્યું કે સોનાની દ્વારિકા ભગવાને બનાવી. નારદજી જેવા એમાં જવા માટે આટા મારે ફરતી બાજુ કે આમાં ભગવાનના દર્શન કરવા જવું, પણ આનો અંદર જવાનું દ્વાર ક્યાં? દ્વારિકા. એમાંથી નામ દ્વારિકા પડી ગયું. નામ પેલા બીજું હતું. તો આ દેહ દ્વારિકા છે. આમાં મળવા જવાનું દ્વાર ક્યાં? સમર્થ સદગુરુ મળે તો કે તારો પ્રાણ એમાં જવાનું દ્વાર છે. તો એવી રીતે ખરેખર પરિબ્રહ્મ પરમાત્મા એ દયા નિધિ છે, સર્વત્ર છે, પણ પ્રગટ આપણા દેહમાં છે. જેમ પુસ્તકમાં રામકૃષ્ણ રૂપે ભગવાન લખેલા છે, એનાય ભગવાન આપણે ઘરે ફોટામાં ચિતરેલા છે. એનાય ભગવાન મૂર્તિની અંદર ઘડેલા છે. જે ભગવાન લખેલા, ચિતરેલાના ઘડેલા છે એ ભગવાન સાક્ષાત હાજરાજર આપણા દેહ મંદિરમાં આપણો આત્મા છે. આ ટૂંકામાં ટૂંકું સરનામું છે. હાવ ટૂંકું સરનામું છે. આપણા મહાપુરુષો આ બતાવે સરનામું. તો એની અંદર ઈ પદમાં આસન વાળી દો એટલે ગુરુ વચનમાં સ્થિર થઈ જાઓ. પદમાં લેકર આસન રખના ઉન્મુનિ મુદ્રામાં ધ્યાન ધરો. અગમ અગોચર મંત્ર પઢો. નામ છે અગોચર છે, દેખાય નહીં. અગમ ગમ ન પડે એવું છે. આપણે જેટલા શબ્દો જિંદગીમાં બોલીએ છીએ, લાખો કરોડો શબ્દ બોલીએ છીએ, બધા શબ્દો એક ગુરુ વચનમાંથી, ગુરુ વચન કારખાનું છે, એમાંથી ઘડાઈને બધાય બહાર પડે છે, નીકળેલ છે. પણ મૂળ શબ્દ ગુરુમાં જાય તો એ અનગઢ છે. એ ઘડાયેલો નથી, મૂળ કારખાનું છે ને એમાંથી શબ્દો બહાર પડે છે. એટલે મહાપુરુષો કે શબ્દમાંથી શબ્દ છૂટે, શબ્દ કી ઢગઢેરિયા. પણ જે શબ્દમાંથી આવા અનંત શબ્દ છૂટા પડે એ મૂળ શબ્દ કોઈ પકડે સોય સદગુરુ હમેરિયા. શબ્દમાંથી શબ્દ છૂટે. ગુરુ વચનમાંથી આ બધા શબ્દો આપણે બોલ્યા કરી, છૂટ્યા જ કરે છે, છૂટ્યા જ કરે, નીકળ્યા જ કરે, નીકળ્યા કરે, કોઈ દી ખૂટતા નથી. આપણે એમ થાય કેમ નહીં ખૂટતા હોય?
મહાભારતની લડાઈમાં અર્જુનને રથ લઈને કૃષ્ણ આગળ નીકળ્યા. અર્જુન સામે જોઈને કે આટલા બધા છે ને મારી પાસે ભાથામાં બાણમાં તીર તો થોડાક છે કે એ ખલાસ થઈ જાય પછી હું લડાઈશ કેમ? કૃષ્ણ કે ગાંડો થામા, મેં તને જે ભાથો બાંધી દીધો છે એ અક્ષય ભાથો. અક્ષય એટલે નાશ, અક્ષય એટલે નાશ નહીં. અર્જુન કે કેમ? તો કે તું તીર જવા દે. જવા દીધું બાણ. એ બાણ જે લક્ષ્ય વિંદુ હતું વિંદીને બ્રહ્માંડમાં આટો મારીને પાછું ભાથામાં આવી ગયું. પાછું આવી ગયું. જેટલા બાણ છોડે એટલા પાછા આવી જાય. એમ જેટલા શબ્દો આપણે બોલી બ્રહ્માંડમાંથી આટો મારીને પાછા અક્ષય ભાથા ગુરુ વચનમાં પાછા આવી જાય છે. એટલે શબ્દ કોઈ દી ખૂટતા નથી. ગુરુ વચનની અનગઢ ઘડેલો શબ્દ નથી કોઈનો. બીજા બધા શબ્દો એમાંથી ઘડાઈને નીકળે છે. બધાનું કારખાનું ગુરુ વચન છે. એ શબ્દ ક્યારથી છે? કોઈ એને કહી ન શકે. એટલે એ જ્યારથી જેમનો જેમ છે ત્યારથી તેમનો છે તેમ છે. નરસિંહ મહેતા કે વધે ઘટે ની વાલો, આવે ન જાય, જાય ન આવે. પૂર્ણાનંદ પરિબ્રહ્મ પુરુષોત્તમ, નહીં ભર્યો કે નહીં ઠાલવો. જ્યારથી જેમનો જેમ, જો ખબર હોય ન કે એટલે યુગથી છે. જ્યારથી એટલે કહી ન શકાય. જ્યારથી જેમનો જેમ છે ત્યારથી તેમનો તેમ છે. ગુરુ વચન શબ્દ બ્રહ્મ વધે ઘટે નહીં વાલો. એમાં કોઈ દી વધઘટ નથી થતી. એ શબ્દમાંથી રચના થતી. પૃથ્વી જેવા કરોડો બ્રહ્માંડ રચાય છે. અવતારી પુરુષો એમાંથી પ્રગટ થઈને આવે છે. 18 વનસ્પતિ એમાંથી આવે છે. સંતો એમાંથી આવે છે. જ્ઞાન એમાંથી પ્રગટ થાય છે. છતાંય એમાં ક્યાંય ખાડો પડતો નથી. એમાંથી કેટલું લઈ તો આપણે ગૌચરની જમીન હોય એમાંથી વેકરો રેતી ગમે કાઢીએ એટલે ખાડો પડે. પણ આમાંથી ગમે એટલું ખેંચો કે ખાડો પડતો જ નથી. ઓટોમેટિક છે. એટલી બધી ગુરુ વચનમાં પ્રચંડ મહાન સર્વોપરી શક્તિ છે. એટલે એ મૂળ પરિબ્રહ્મ પરમાત્મા છે. તો અગમ અગોચર મંત્ર પટો. આ નામનું સ્મરણ કરો તો તમે શૂન્ય મંડળમાં સેલ કરો. શૂન્ય મંડળ એટલે શૂન્ય એટલે આપણે મીંડું સમજીએ નહીં. શૂન્ય એટલે હાવ સ્થિરતા, શૂન્યકાર, જેની અંદર કાંઈ ખળભળાટ નહીં. આપણે એટલા બધા બેઠા છે અને હું બોલું છું, પણ હું બોલતો બંધ થાવ અને બહારથી કોઈ આવે તો હું કે સભા હતી મોટી પણ સુનકાર હતો, એટલે અવાજ નહોતો. એ બોલતા બંધ થાય આપણે એટલે પેલું શૂન્ય છે. બોલતા બંધ થાય તે કડે આંખ જોવે છે, કાન સાંભળે છે, બધી ઇન્દ્રિયોનો ખળભળાટ ચાલુ છે. કોઈ ધ્યાની બનીને ધ્યાન કરે ગુરુ વચનમાં અને બધા આંખ કાન નાક ઇન્દ્રિયો વશ થઈ જાય, એ બીજું શૂન્ય છે. આ બધા વશ થઈ જાય, બધા બંધ થઈ જાય. આંખ બંધ કરો, કાનમાં ડાટા મારી દો, બધું કરો, તોય મન ઠેકડા મારે છે. મન ઠેકડા મારતું બંધ થાય, ત્રીજું શૂન્ય છે. જોકે કઠણ છે સતાય જે અભ્યાસી છે, ધ્યાની છે, એને માટે કઠણ નથી. મન ઠેકડા બનતું બંધ થઈ જાય, એ ત્રીજું શૂન્ય છે. અને ત્રીજું શૂન્ય થાય એટલે સાધકને એમ થાય કંઈક બાળી ગયું, થોડીક પોતાનામાં શક્તિ આવે. ત્યાં ઘણા સાધકો ન્યા ઉભા રહી જાય છે. પણ એથી આગળ મન સ્થિર થયા પછી આપણી અંદર શ્વાસ ચાલે છે, પ્રાણ ચાલે છે. પ્રાણ ચાલે છે તો હૃદય ધબકે છે. હૃદયમાંથી પમ્પિંગ થઈને આખા શરીરમાં રુધિરાભિષણ એટલે લોહી રૂવાડે જાય છે. એ શ્વાસ પણ સ્થિર થાય, ચોથું સહજ શૂન્ય છે. આખા જગતમાં અત્યારે યોગનો વાયરો વાય છે. એટલે યોગના ફંક્શનો થાય છે, શિબિરો થાય છે, અને કેટલી ક્રિયામણ શીખવાડવામાં આવે છે. પણ બધા 3 શૂન્ય સુધી વાત છે. ચોથું શૂન્ય શ્વાસ ને ઉશ્વાસ આવે, અહીંયા બધા ઉભા રહી જાય છે. એ ચોથું શૂન્ય શ્વાસોશ્વાસ સ્થિર થાય, એની ઉપર 5મું શૂન્ય. શ્વાસમાં શબ્દ વચન ગાજે છે. એ લાઈને એમાં કોઈ ધ્યાન કરે, 5મું શૂન્ય છે. અને શ્વાસ ને શબ્દ બે એકાકાર થઈ જાય, એ 6ઠું શૂન્ય અભય શૂન્ય છે. જ્યાં કોઈ પ્રકારનો કાળનો ભય નથી, કર્મનો ભય નથી, મૃત્યુનો ભય નથી, જન્મ મરણનો ભય નથી, ગમે કર્મ કરો છતાંય ભોગવટાનો ભય નથી. એ 6ઠું શૂન્ય નિર્ભય શૂન્ય છે. જ્યાં ભય નથી,
અને આ 6 શૂન્ય બનાવનાર સદગુરુ હાથમો શૂન્ય છે. એની કૃપા વગર, એની વગર કોઈ શૂન્ય બની શકતું નથી. તો શૂન્ય મંડળમાં સેલ કરો. બધી રીતે આપણું જીવન શૂન્યકાર, જે સ્થિતિમાં રહેવું હોય એ સ્થિતિમાં રહી શકીએ. એનું નામ શૂન્ય મંડળમાં સેલ કરો. ને આવી રીતે ધ્યાન કરતા કે તરવેણી પ્રગટે, તરવાની અણી એટલે તરવેણી. આપણી અંદર બે આંખ, બે કાન, બે નાક, મોઢું, ગુદા, ઉભરેશ્વર ને પ્રાણ, 10 ઇન્દ્રિયો, મન, બુદ્ધિ, ચિત્ત ને અહંકાર, 14 ઇન્દ્રિયો. 14 ની અંદર એક એક ત્રિવેણી છે. દાખલા તરીકે આંખ એ નામ છે, એનો જોવાનો વિષય રૂપ છે, એની ઉપર દક્ષ દેવતા છે. એને કહેવાય અધ્યાત્મ, અધિભૂત અને અધિદેવ. એક એક ઇન્દ્રિયમાં એક એક ત્રિવેણી સાવી 14 ત્રિવેણી છે. પણ સૌદની ઉપર પાર ગુરુ વચનમાં વહી જાય એ મોટામાં મોટી ત્રિવેણી છે. ત્રિવેણી કે આગે ખડા હૈ, જેને આપણે રામ, કૃષ્ણ કે કોઈ પણ આપણે દેવી દેવતાને માનતા હોય, માતાજીને માનતા હોય, ગમે એને માનતા હોય, એ ગમે એટલી ઉપાસના કરી તો પ્રસન્ન ન થાય. કદાચ થાય તોય આપણે દેહ બાન બોલાય તો એ દર્શન થાય, પણ એ સેકન્ડમાં મટી જાય. અને પછી આપણા મનની વિહવળતા એટલી ને એટલી રહે. પણ એક ગુરુ વચનમાં જો મન વિરામ પામી ગયું તો એ દર્શન કોઈ દિવસ ક્યારેય બંધ નથી. અને ઓલા એક દેવના દર્શન પણ તરવેણી કે આગે ખડા હે, ત્યાં મેળા સબ દેવન કા. 33 કરોડ દેવતા કયો, 88 ઋષિ મુનિ કયો, દેવી દેવતા જે કાંઈ કયો, બધાય એક ઠેકાણે આવી જાય છે. અને શ્વાસમાં ડૂબકી મારો ત્યાં બધાય મેળે મળ્યા છે. એટલે તરવેણી કે આગે ખડા હે, ત્યાં મેળા સબ દેવન કા. ગુરુ વચનમાં વહી ગયા તો સબે દેવન કા દર્શન પાયા, તે ભોજન પાયા અમૃત કા. બધા એના એક સાથે દર્શન થઈ ગયા, તે ભોજન અમૃતનું થઈ ગયું. એટલે કોઈ દી પછી મરવા પાણું નહીં. ભોજન પાયા અમૃત કા, તે ભૂખ પ્યાસા મટી ગેર મેરી, પિતા પ્યાલા અજર કા. પાન પ્રતાપે રોવી તૃપ્ત હોઈ ગયા, ભૂખ્યા હતા અનંત જન્મ કા. અનંત જન્મની આપણી ભૂખ ને તરસ સર્વે મટી જાય છે. અને દેવી હાજરા હાજર થઈ જાય છે. અને સર્વોપરી તો સદગુરુ પરિબ્રહ્મ પરમાત્મા ને મહાદેવ કીધા. દાદાશ્રી આરતીમાં કીધું મહાદેવ શુભકારી. આપણું સર્વ પ્રકારે શુભ કરવા વાળા મહાદેવ સદગુરુ પરિબ્રહ્મ પરમાત્મા છે. એકને દેવના દર્શન એટલે બધા દર્શન આવી ગયા. 33 કરોડમાં આગેવાન ગણપતિ કહેવાય છે. દેવોમાં વોડ હાલી. વોડ એટલે સ્પર્ધા થઈ. ઓલો કે હું મોટો, ઓલો કે હું મોટો, ઓલો કે હું મોટો. જેમ અત્યારે ભાજપ ને કોંગ્રેસ ને બધા કે અમે મોટા ને અમે મોટા ને એમ. તે બધા નારદમાં ગયા ન્યાય કરાવવા. નારદ કે એમ કરો, પૃથ્વીને પ્રદક્ષિણા કરીને જે વેલો આવે એ સૌથી મોટો. તે કોઈને હાંડિયો વાહન હતું એની માથે બેન જવા દીધી, કોઈને હાથી, કોઈને બળદ, કોઈને કાંઈ, કોઈને મગર, કોઈને કાંઈ, બધું લઈ લઈને બધા ભાગ્યા પ્રદક્ષિણા કરવા માટે. તો ગણપતિ વિચાર કરે કે આપણું વાહન ઊંઘડો છે, એની માથે બેથી પૂસકી જાય અને પ્રદક્ષિણા પૃથ્વી ન કરી શકે. તા મનમાં વિચાર એવું એને ક્યાંક સાંભળેલું કે માતા પિતા એની પ્રદક્ષિણા 4 આટા મારી લીધા, પછી બેહી ગયા. બધાએ પ્રદક્ષિણા કરીને આવ્યા. કોઈ કે હું આમથી આવ્યો એટલે પેલા આવ્યો, કોઈ કે આમથી ને બાજ્યા. નારદ કે સૌથી મોટા ગણપતિ કે, પણ બધા કે અમારી મોર જાતા તેને જોયા જ નથી કે. મોટા હોય ને સૌથી મોર નીકળે તો અમારી મોર જાતા જોયા ન હોય. પણ કે માતા પિતાનો દેહ એ પૃથ્વી તત્વનો છે અને એના માતા પિતા એને પૃથ્વી તત્વને સિદ્ધ કરેલું, સાધ કરેલું છે. એટલે એનો દેહ પૃથ્વી તત્વ છે ને એને પ્રદક્ષિણા કરી એટલે આખી પૃથ્વીની પ્રદક્ષિણા આવી ગઈ. એટલે એને સૌથી મોટી 33 કરોડમાં આગેવાની કરી. અને એમ કહી દીધું સૌથી પહેલું પૂજન તારું થાય ગણપતિને. થાય છે ને બધી, સાંડલા હોય, સુંદડી હોય, કે શ્રીમંત હોય, કે પાયાનું ખાતમુહૂર્ત હોય, લગ્ન હોય, બધિયાનું પૂજન. અને પાછું એટલું કીધું કે ગણપતિને પાતક હુતક કાંઈ નહીં નડે. બધા દેવી દેવતાને કે નિવેદ કરી કે વઢાઈ ગયા.
ગણપતિને આપણે છે નડતી જ નથી. પણ એ ગણપતિ કોણ? ગુણના પતિ અધિપતિ એવા સદગુરુ પરિબ્રહ્મ પરમાત્મા, જ્યાં કાંઈ નડતું નથી. હાથ ઉતક 5 પાંતક 20 વણાટ 10 દોષ કોઈ વસ્તુ નડતી નથી. કારણ કે જે વસ્તુ પવિત્ર છે એને કાંઈ નડવા પાણું નથી. ગંગાજી પવિત્ર છે, એમાં 700 ગામડાની ગટર પડે છે, 70 શહેરની ગટર પડે છે, છતાંય ગમે અહીંયાથી પીવો તો એ પવિત્ર પાણી કહેવાય. પવિત્ર સ્વભાવ છે, બીજાને પવિત્ર બનાવી દે. સદગુરુ પરિબ્રહ્મ પરમાત્મા પવિત્ર છે, એને કાંઈ નડતું નથી. બીજા બધાને જગતમાં નડવા પણ આપણને બધું બાદ થઈ ગયું, કાંઈ ન નડે. અને રખડવું ભટકવું બધું બંધ થઈ ગયું. એવી વસ્તુ આપણને સત્ય એટલે સાચો, સનાતન એટલે બધાનો આત્મા એ જ ધર્મ મળ્યો છે. બતાવનાર સદગુરુ પરિબ્રહ્મ પરમાત્મા મળ્યા છે, તો મનથી કોઈ દિવસ મોડું પડવું નહીં, ક્યારે પાછું ન પડવું. આપણે આપણી જાતને, આપણે આપણા જીવનને ધન્ય માનવું કે હું ભાગશાળી છું, મને સમર્થ સદગુરુ મળ્યા. અને જે નામ મેળવતા દાદાશ્રી એક વાણીમાં કીધું કરોડો જન્મ વહી જાય છે, એ નામ પ્રાપ્ત થયું છે. તો આપણે જેવો કોઈ ભાગશાળી નથી મળ્યું, એને કાયમ માટે માનો. અને એક દારૂ નામનું શિખર કાયમ માટે પ્રજ્વલિત છે. તુલસીદાસે રામાયણમાં કીધું સોમવ્રતી ઇતિ અખંડા દીપ શિખાશોય પરમ પ્રચંડ આત્મા અનુભવ સુખસુ પ્રકાશા તબ ભવ ભય મૂળ શબ નાસા. સોમવ્રતી ઇતિ અખંડા. આપણે દીવાની શિખા એક ધારી ઉપર આમ બળીને હાલી જતી હોય, એવો આપણો મનનો એક ધારી શિખા ગુરુ વચનમાં રાખો. સોમવ્રતી ઇતિ અખંડા દીપ શિખાશોય પરમ પ્રચંડા આત્મા અનુભવ સુખસુ પ્રકાશા. આત્માના અનુભવની અંદર જે સુખ છે એ આવી રીતે સ્મરણ કરતા કરતા અંતરમાં પ્રગટે છે. આત્મા અનુભવ સુખસુ પ્રકાશા તબ એટલે ત્યારે ભવ ભય મૂળ શબ નાસા, બધું નાસી જાય છે. તો આવી રીતે જગતની અંદર સત્ય ભક્તિ વેરડીમાં અનંત અપાર મહાપુરુષો થયા છે. લીણબાઈ કીધું ગુરુજી મારા સતની વેરડી આવા રૂડા અમર ફળ લાગ્યા. અમર ફળ એટલે જેનો કોઈ દિવસ નાશ નથી. ધ્રુવ, પ્રહલાદ, અમરીશ, મર્ધ્વ, શિબી રાજા, નારદ, સારદ, શિવ, સનકાદિક 15 લાખ વર્ષ, 20 વર્ષ લાખ વર્ષ પહેલા થઈ ગયા. તો એના નામ અત્યારે આપણને લેવા પડે છે. અને આપણા બાપુજી, એના બાપુજી, એના બાપુજી 10 પેઢીથી આગળ જાવ નામ ન આવડે, કારણ કે કમાઈ કરી બોલાય. એ અમાર ફળ છે. વળી આવા મહાપુરુષોને એક મહાપુરુષોનું આખી રાહત આલે એવડા આખ્યાન. નરસિંહ મહેતા જેવા હદ કરી નાખી. કુંવરબાઈનું મામેરુનું આખ્યાન આખી રાત આલે. અને શ્યામશાના વિવાહનું આખી રાત આખ્યાન આલે. બાપના હરાજનું આખી રાત આખ્યાન આલે. હુંડી સ્વીકારી એનું આખી રાત આખ્યાન આલે. એક મહાપુરુષો આવા થયા, એ અમર ફળ લાગ્યા. ગુરુજી મારા સતની વેરડી અમર ફળ લાગ્યા. પણ એનો પાયાની વાત કરતા કે બીજ વ્રતિથી બીજ જાણે વાયુ છે વિશ્વાસ જાણી. શુભ કરણીના ક્યારા કીધા ઉપર સિંચા પ્રેમના પાણી. ગુરુજી મારા સતની વેરડી આવા રૂડા અમર ફળ લાગ્યા. બીજ વ્રતિથી બીજ જાણ્યું. ભજન સત્સંગ કરતા કરતા જગતમાં ફરતા ફરતા આપણી કોઈ જન્મની કમાઈ છે, સદગુરુ સંતોની દ્રષ્ટિમાં આવી ગયા હશું, તો આપણને થોડી ઘણી પારખ શક્તિ આવી કે આ મહાપુરુષો સેવવા યોગ્ય છે. નગર પારખ પડવી એ પણ કઠણ છે, નક્કી થવું એ પણ કઠણ છે. આને આપણે એમ થયું સેવવા યોગ્ય છે, પછી એથી પાસે સત્સંગ કરતા એનો આપણે એમ થયું કે એની પાસે મહાન વસ્તુ છે. જે બીજ से अनंत ब्रह्मांडो उत्पन्न થયા, જેને મહાત્મા મૂળદાસ કે सोम बीज का सकल पसारा सर्वे उनकी माया. મૂળદાસ કહે सोम अविनाशी गुरु प्रताप से पाया. આ બીજ એનાથી અનંત બ્રહ્માંડો છે, ને આપણા દેહનું બીજ પણ ઈશ છે. તો એ બીજ વ્રતિથી બીજ આણ્યું. બીજી રીતે ગુરુ મહારાજ અને હું બે ભાવ, એની એવી રીતે એની પાસેથી બીજ આવ્યું. વાયુ છે વિશ્વાસ જાણી. આપણા હૃદયરૂપી ક્યારામાં વિશ્વાસથી એ બીજ લઈને વાવ્યું. પછી ઉપર શુભ કરણીના ક્યારા કરો. શુભ કરણી એટલે સેવા, સત્સંગ અને સ્મરણ, વિવેક, વિચાર અને જ્ઞાન ને વૈરાગ્ય, જ્ઞાન ધ્યાન ને આધીનતા. આ બધી શુભ ઊંચામાં ઊંચી કરણી છે.
આના ક્યારા કરોડ ઉપર સિંચો પ્રેમના પાણી, પ્રેમથી ભાવથી ભજન કરો. પરાણે પરાણે નહીં, પ્રેમ ભાવથી ભજન કરો. કેવા ભાવથી? સદગુરુનું નામ સાંભળતા રોવાના ઊભા થઈ જાય. ક્યારે નવરાઈ મળે, ક્યારે સદગુરુ શરણે જાઉં, ક્યારે શરણમાં પડું, ક્યારે સેવાનો લાભ મળે, ક્યારે ધ્યાન કરવું, ક્યારે સ્મરણ કરવું. આવા ભાવથી પ્રેમથી સિંચો પ્રેમથી પાણી. આવી રીતનું સંચન કર્યું તો ઉગી છે અમરવેલી, એના મૂળ પિયાળે મેલી, ફાલીને ફૂલી આશે નિજિયા ધર્મની વેલી. આવી રીતે કર્યું તો આ ઉગી છે અમરવેલી. અમરવેલી એટલે સત્ય ભક્તિ. આપણા હૃદયરૂપી ક્યારાની અંદર ઉગી છે અમરવેલી, એના મૂળ પિયાળે મેલી. પિયાળે એટલે પાતાળમાં. સંતો, મહાપુરુષો, દેવી દેવતા, અવતારી પુરુષો થયા. એને જગતે ઉખેડી નાખવામાં, તોડી વીખી નાખવામાં અને રંજાડવામાં કાંઈ બાકી નથી રાખ્યું. સતાય ઉખેડ્યા નહીં, કારણ કે એના મૂળિયા પાતાળમાં હતા. કલમી આંબો હોય તો 2-3 વર્ષમાં ફળ લાગે, પણ વાવાઝોડું થાય એટલે ઊંધો પડી જાય. અને મૂળિયા ગાંજા પણ પાતાળમાં હોય તો ગમે એવું વાવાઝોડું આવે એ ન પડે. એમ જેના મૂળિયા પાતાળમાં વહી ગયા એટલે જેનું નાભી પરામાં ધ્યાન લાગી ગયું, એને કોઈ દિવસ કોઈ ઊની આંચ નથી આવતી. સંતોને રંજાડવામાં જગતે ટાઈમે ટાઈમે સમયે સમયે કાંઈ બાકી નથી રાખ્યું. એમાં નાના નાના ધ્રુવ પ્રહલાદ જેવાને કેટલા રંજાડ્યા, છતાંય મૂળિયા પાતાળમાં હતા. તો જેમ રંજાડે, જેમ કાંઈ કરે એમ ઉજળા થતા જાય. સોનું હોય સોનું, એને તાવો એટલે ગરમ કરો એમ વધારે ઉજળું દેખાતું જાય. એમ સંતો મહાપુરુષોનું જીવન એવું છે. સ્ત્રી સંતો ત્યાં એના પણ કેટલાય ને 12 નહીં 24 વર્ષ જંગલમાં રહ્યા, છતાંય એને ભક્તિની ટેક કોઈ દી પાછી મૂકી નહોતી. આને તો એના નામ ઇતિહાસને પાને અમર લેવા પડે. 5 સતી સ્ત્રીઓ, એનું હવારમાં તમે નામ લ્યો તો આખો દિવસ આપણો સારો જાય. પણ એ સતી સ્ત્રીઓએ કેવું સહન કર્યું? 24 વર્ષ જંગલમાં રહ્યા, ઉગાડે પગે રહ્યા. દમયંતી અડધા વસ્ત્રે વનમાં ભીમાતા. કળજુગ એની વાહે પડી ગયું, છતાં એની કરણી શુભ એવી હતી કે કળજુગ એની અંદર ન કરી શક્યો. તો આવી રીતે શુભ કરણીના કારાગરો ઉપર સિંચો પ્રેમના પાણી, તો ઉગી છે અમરવેલી. સત્ય ભક્તિ આપણા હૃદયરૂપી ક્યારામાં ઉગી છે અમરવેલી. મૂળ એના પિયાળે પાતાળમાં વહી જાય છે. પછી ગમે એટલું જગત કદાચ તૂટી જાય તો કાંઈ ન થાય. અને ભક્તિ છે જગતની ભાભી છે, બધા ઠેકડી નિંદા મસ્કરી કરે, એમાં કાંઈ નવાય નહીં. પણ આપણે જગત બોલે ને બોલવા દઈને આપણે આપણા ભજનમાં રહીએ. મૂળ પિયાળે મેલી, ફાલીને ફૂલી છે આ નિજિયા ધર્મની વેલી. નિજ એટલે આપણું પોતાનો ધર્મ. બીજા બધા ધર્મનું નામ લ્યો એટલે બીજાનો ધર્મ થાય, પણ ગુરુ વચનમાં જાઓ તો નિજ એટલે આપણો પોતાનો ધર્મ. અને આ ધર્મ જાણીને કે પ્રથમ પ્રહલાદે જાણી, પછી હરિચંદ્ર તારા દેરાણી. 5 પાંડવને સતી દ્રૌપદી બળી ઘેરે ઓળખાણી. 4 યુગની વાત કરી. પ્રથમ યુગમાં પ્રહલાદ રાજા, સતયુગની અંદર એને ગુરુ કર્ણા કુંભાર પાસેથી આ વસ્તુ મળી. પ્રગટ પ્રમાણ સામે જોયું કે નિંબાડામાંથી ભડભડતા નિંબાડામાંથી માંજરીના બસા જીવતા નીકળ્યા. પછી પ્રગટ પરચો જોયો, પછી કોઈ દી કોઈ પાછું પડે? આપણે ભણતા હોય અને દાખલા ગણતા હોય, એમાં આપણે દાખલો 25 × 25 એટલે 625 થાય. પછી સચો પછી એ દાખલો આપણો સાચો છે ખોટો, તો પાછા એને 625 ને 25 ભાંગો એટલે 25 આવે. તો એ આપણો દાખલો પાકો, તાળો મળી ગયેલી વાત. પછી 1, 2, 5, 10 પછી 50,000 આવીને કે તારો દાખલો ખોટો, તોય ન માની. આપણે કહીને મારો તાળો મળી ગયો છે. એમ આ બધા મહાપુરુષોએ ગુરુ શરણમાં જઈને તાળો મેળવીને ભક્તિ કરી છે. ગાંજો ફૂંકીને ગાઈ ગયા, જેમ ફાવે એમ કહી ગયા એવી વાત નથી. અંતરની અંદર અનુભવ કરીને પછી આ વાતો કરી છે, એટલે તાળો મળી ગયેલી વાત છે. એટલે જગત કોઈ કાંઈ કરી ન શકે. તો પ્રહલાદને પ્રગટ પ્રમાણથી મળ્યા પછી કેટલું કષ્ટ આવ્યું, છતાંય ક્યારે એ ભક્તિમાંથી પાછો ન પડ્યા. અને એના ગુરુ મહારાજની આજ્ઞાથી એના સમયમાં 15 કરોડને ઉપદેશ થયો. પ્રહલાદ ને રાણી રત્નાવળી બે મળીને આખી પેઢીમાં 15 કરોડમાં 10 કરોડને ઇતબાર વિશ્વાસ ન આવ્યો.
કારણ કે ભજન ન કર્યું ને જગતના ભૌતિક સુખો, ખાવાના પીવાના હરવાના ફરવાના મોજ શોખના ભૌતિક સુખોમાં ધ્યાન આપ્યું, ખ્યાલ ન રાખ્યો, એટલે વચન સાથે પલ્લે ગયા. 5 કરોડનો ઉદ્ધાર થયો. પ્રથમ યુગમાં પ્રહલાદે જાણી, પછી હરિચંદ્ર તારાદે રાણી. બીજા યુગમાં હરિચંદ્ર અને તારાદે રાણીથી ગુરુ વશિષ્ઠ મુનિ હતા. કસોટીની હરણ ઉપર ચડ્યા, બધી કસોટી રાજપાટ મૂકી દીધું ને પાસ થઈ ગયા. તણી નોખે નોખે વેચાણા, ઠેકાણે વેચાણા, સતાય ભક્તિ ન મૂકી. તો એનું નામ આપણે અત્યારે ઇતિહાસમાં અમર છે, લેવું પડે છે. અને આપણે ગાઈ પણ સહી અને કહી પણ સહી, તું ક્યાં હરિચંદ્ર જેવો સતવાદીનો દીકરો છો, એની જેવો કોઈ સતવાદી નહીં. એની પેઢીથી 21 કરોડ ને બીજા ત્રેતાયુગમાં 21 કરોડને ઉપદેશ થયો. 7 કરોડ નિર્વાણ ગતિને પામ્યા અને સામે 18 કરોડ એ વચન સાથે, સામે 14 કરોડ વચન સાથે પલ્લે ગયા. ત્રીજા યુગમાં, દ્વાપર યુગમાં 5 પાંડવો, સતી દ્રૌપદી, કૃષ્ણ ભગવાનનો સાથ, અને આ પેઢી ચાલુ કરી. એની પેઢીનો માલ 27 કરોડે લીધો, એટલે નામ વચન લીધું. 9 કરોડનો ઉધાર થયો ને 18 કરોડ હામાં નીકળી ગયા. સૌથી બલિરાજા વંથલીમાં થયા અને વિદાવાળી રાણી, એની પેઢીમાં 36 કરોડને ઉપદેશ, 12 કરોડ નિર્વાણ ગતિને 14 કરોડ હામાં નીકળી ગયા. 5, 7, 9 ને 12 33 કરોડ થયા. અને ચોથો આ પંચોરા 5મો યુગ છે. 4 યુગનું ભેગું વર્તમાન છે, એટલે પંચોરા 5મો યુગ કહેવાય. આમાં દાદા ઉગારામનો વારો છે. દાદા ઉગારામના વારાની અંદર એ પેઢીના માલમાં આપણે સૌ કોઈ સામેલ છે. અને આમાં 3 કરોડ નવા ખાતે સરશે. 33 ને 3 36 કરોડની મંડળી. આ બધાય 36 શું કર્યું? 36 મન મણીને ઈચ્છા, એકેયના ઈચ્છા કામી, અસલ યુગના આશે દ્વારા એમાં બેઠા છે અંતર્યામી. 36 કરોડે મણી એટલે નામની ઈચ્છા કરી, નામનું સ્મરણ, નામનું ભજન કર્યું. એકેયના ઈચ્છા કામી, જગતના સુખને ભક્તિને હાટે માગ્યું નહીં. એકેયના ઈચ્છા કામી, અસલ યુગના આશે દ્વારા આદિ અનાદિથી સત્ય ભક્તિનો આ એક જ નામ વચન છે, દ્વાર છે. એમાં બેઠા છે અંતર્યામી. નામની અંદર આપણા અંતરમાં રહેવાળા પરિબ્રહ્મ પરમાત્મા એની અંદર બેઠા છે. તો આવી રીતે આદિ અનાદિથી સત્ય સનાતન આત્મધર્મને અનુસરીને આ 33 કરોડ તો આપણે કીધા, પણ અસંખ્ય અપાર મહાપુરુષો થયા છે. બધાએ પહેલા યુગમાં પ્રહલાદે કેવી રીતે ભક્તિ કરે, આવી રીતે આપણે બેઠા છીએ. આવી રીતે સત્સંગ સાંભળીને ગળે ઘૂંટડા ઉતારીને ભજન સ્મરણ ધ્યાન કર્યું, અને ખરેખર પ્રહલાદની પેઢીથી એનો ઉદ્ધાર થયો. એમ દાદા ઉગારામની પેઢીથી આપણો ઉદ્ધાર પણ છે. તો જગતની અંદર થવાનું ફરીવાર આપણે કહીએ, ગામમાં થવાનું કુટુંબમાં, સમાજમાં. પણ આપણે માટે આપણે શું કરવાનું કે આપણે આપણો ધંધો વ્યવહાર બધું નીતિમત્તાથી ચલાવીને બધે પૂરેપૂરું ધ્યાન આપીને વધતા સમયમાં નામનું સ્મરણ બને એટલું ધ્યાન કરવાનું, સદગુરુમાં પરિપૂર્ણ વિશ્વાસ રાખવાનો. ગમે એટલી વિદ્વતા પંડિતાઈ આવે તોય સદગુરુ શરણમાં આપણે બાળક છીએ. ન્યા ગમે એટલું જ્ઞાન થાય તોય એની પાસે આપણે જ્ઞાનમાં અધૂરા છીએ. રેલગાડી હાલી જાય છે, નીચે 3 દોસ્તાર બેઠા છે, ઉપર એક દાદા ઉપર પાટિયામાંથી સૂતા છે. 3 દોસ્તાર વાતી બેસીડ્યા. સૌથી મોટો હતો એને ઓલા નાના 2 દોસ્તાર પૂછ્યું કે તારા કેટલા વર્ષ થયા? વર્ષ હતા 40. એ કે મારા તો 30 વર્ષ થયા, 10 વર્ષ કાપી નાખ્યા, સારું કહેવરાવા માટે, સારું દેખાડવા માટે. તો વૈસલો હતો એને ઓલા 2 પૂછ્યું કે તારા કેટલા વર્ષ થયા? એને 30 હતા. એ કે મારે 20 વર્ષ થયા. એણે ઓછું કર્યું. પછી ઓલો 15-25 વર્ષનો હતો, એને ઓલા 2 પૂછ્યું કે તારા કેટલા વર્ષ થયા? એ કે મારે 15 વર્ષ થયા. ઉપર ભાભા સાંભળે, હેઠા ઉતર્યા. બાબા હેઠા ઉતર્યા એટલે આવડા 3 બાબાને પૂછ્યું દાદા તમારે કેટલા વર્ષ થાય? કે હું તો હજી હાલ્યો હોઉં છું. કે આપણે ગુરુ શરણમાં હાલ્યા આવી છે. ગુરુ શરણમાં આપણે હાલ્યા આવી છે. ત્યાં ગમે એટલી વિદ્વતા હોય, ગમે એટલી પંડિતા હોય, ગમે એટલું જ્ઞાન હોય, ગમે એટલી સ્મરણ શક્તિ, ગમે એટલી કમાઈ હોય, પણ ત્યાં આપણે એના બાળક રૂપે છે.
ને આપણે કાંઈ નથી. આ ભાવ રાખો તો એની કૃપા અઢળક થાય છે. કબીર સાહેબે કે રામાનંદ પાસે ઉપદેશ લેવો પડતો હતો. ગંગા નદીના ઘાટ ઉપર બાળક થઈને સુઈ ગયા. તો બાળક થઈને જે સુઈ જાય કે રામાનંદ સરની સાંકળી અડી, એટલે ગુરુ વચન અડી ગયું તો મહાન પુરુષ થયા. એવી રીતે સદગુરુ મળ્યા પછી જગતમાં કદાચ થોડું ઘણું સાચું ખોટું થાય તો ભોગવે નીકળી જાય છે, પણ સદગુરુ શરણમાં સાચું ખોટું ન થાય એ ખ્યાલ રાખવાનો. ત્યાંથી નીકળવું બહુ કઠણ છે. એની કૃપા વગર ક્યારેય નીકળાતું નથી. એક ગામમાં ભવાઈનું ટોળું રમવા આવ્યું. ગામના 2-5 આગેવાનને મળીને કે અમારે અહીં રમત માંડવીશ કે. ગામના આગેવાન કે અમારા ગામમાં એક વાણિયાભાઈ શેઠ છે, એ મોટા છે, અને એ જો જોવા આવે તો તમને કંઈક સારું એવું આપે. તો ભવાઈ એની પાસે ગયા. શેઠને કહે અમે ભવાઈ કરવાના છે અહીંયા, તમે કયો એ ખેલ કરી અને તમારે જોવા આવો. ને કે મન રવા દો. તો કે નહીં આવવાનું છે કે હું બેહી ન ગયો, ખુરશી નાખી દેવું મારી કે. પકડીને ગમે એમ કરીને ખુરશી નાખીને બેહાર્યા. અને પછી રમત આવવા માંડી. એટલે એક પછી એક બધા બોલે ને, કોઈ કે મારા 10 રૂપિયા ને કોઈ કે 20 રૂપિયા ને. ચાવડો શેઠ કે મારા 5000. તા તો ઓલા ઠેકડા મારવા માંડ્યા. અને લખાવે ને એ પૈસા બીજે દી ભવૈયા ઉઘરાણી કરવા ઘેરે જાય ચોપડો લઈને. ઠેકડા મારવા માંડ્યા. વળી પાછા 5000 બોલ્યા. હારી રમત આવી તો 10,000 તા તો ભવૈયાને ભયો થઈ ગયો. સવારે ખેલ પૂરો થયો. બીજે દી ભવૈયા ચોપડો લઈને ત્યાં ગયા. શેઠ તો કે તમે કાલે 10,000 રૂપિયા લખાવ્યા, 2 વખત 5,000, એ પૈસા લેવા માટે અમે આવ્યા છે. એ કે પણ હું પૂછ્યું તો કયો? તો કે તમે ઓલી ભવાઈ કરતા હતા એમાં બાયું લેવા હતા, એ ક્યાંથી લેવા હતા કે? આમાં તો તમારા ટોળામાં તો બધા આદમી છે, બાયું ક્યાંથી લેવા હતા? એ કે એ શેઠ તમે સમજ્યા નહીં? તો કે ના. તો કે ખોટું હતું. આવડો શેઠ કે મેં પૈસા આપ્યા એ ખોટું હતા કે. તો ખોટું આમાં નથી રમવાનું, નકર બે બાજુથી રહીએ આપણે. સદગુરુ શરણમાં જો ખોટું રમાઈ ગયું તો કાંઈ લાભ આવવાનો નથી. એટલે એક ઠેકાણું એવું રાખો, સદગુરુ શરણ. ત્યાં કાયમ માટે સળ કપટ બધું તોડીને ગંગા સત્યે કીધું કે અંતર ભાંગ્યા વગર ઉભરો નહીં આવે પાનબા. એટલે આપણું મન સદગુરુ શરણમાં અંતર ભાંગીને મળે એટલે નામમાં નિશ્ચલ થઈ જાય તો ખરેખર ઉભરો એટલે પ્રેમનું ઉભરાણ, અને છેલ્લે કહી તો અનુભવનું ઉભરાણ થાય છે. એટલે આવી રીતે જે ભજન આપણે કરી રહ્યા છીએ, ભજન કરીને અનંત પાર મહાપુરુષો ત્યાં અહીંથી નજીક આવતા આપણે જે સાયામાં બેઠા છીએ, આ સાયામાં આપણા સદગુરુ શ્યામ પોપટરામ બાપાએ અઢળક કમાઈ કરી છે. આ ભૂમિ એની કર્મભૂમિ, એટલે ધંધો વ્યવહાર કરતા હોય કર્મભૂમિ કહેવાય. કર્મભૂમિ એની આ હતી, જન્મભૂમિ અહીંયા. અને યોગ સાધના ધ્યાન કર્યું એને યોગ ભૂમિ કહેવાય છે. એ યોગ ભૂમિનું બળ તો ઊંચામાં ઊંચું છે. તમે બરોબર ગુરુ વચનમાં ધ્યાન આપીને ઘડીક સ્થિર થાવ આ ભૂમિ પર, તો મેળાએ આપણી અંદર નાચ ચાલુ થશે. એનું નામ યોગ ભૂમિ છે. તો આવા કમાઈવાળા મહાપુરુષો આપણા ગામમાં ત્યાં, તો ગામને ધન્યવાદ છે. બાપા તો અમને ઘણી વખત એમ કહેતા કે ગામ 7 ગામ હતા, 7 ગામ ભાંગીને 1 ગામ થયું છે. તળાવની અંદર ગગનપરીયો ઢોરો હતો, એક રાણપરીયો ઢોરો હતો, આ બાજુ મેડીનો ઢોરો હતો, એક ઢીકુડીનો ઢોરો હતો, એક સરમાળીયો ઢોરો હતો, એક ખાંભલિયો ઢોરો હતો. એવા 7 ઢોરા ભેગા થયા. એમાંથી મોટું ગામ થયું એટલે મોટો આકડીયો કહેવાય. બાપા કે આકડીયો ભરાઈ ગયો એટલે પછી મૂકે નહીં. મોટો આકડીયો તો આપણને ગુરુ વચન એ મોટો આકડીયો ભરાઈ જાય બરોબર, તો પછી આપણને કોઈ દી ક્યાંય જન્મ મરણમાં જવા ન દે. અને આ ગામમાં એવા ધર કેટલાય મહાપુરુષો થઈ ગયા છે. ગંગા સતીનો ગામને સોરે એક પ્રોગ્રામ પણ થઈ ગયેલો છે. જલારામ બાપાના 3 શિષ્યો હતા. એક આગેરા દિલ્હીથી આગેરા જાવના હનુમાન દિવસેની સ્થાપના જલારામ બાપાએ કરેલી. એક શિષ્યને દુઃખ મટાડવા માટે. એકની સમાધિ છે ડાયા બાપાની ઠુમર કુટુંબમાં, એ પાદર બાજુ છે. એના 3 શિષ્યો હતા. સ્વામિનારાયણ ભગવાન પણ આ ગામમાં આવેલા.
એવી રીતે વાસ્યાળીમાં એક લટુ સ્વામી થઈ ગયા, 600 વર્ષનું આયુષ ભોગવેલું. એના શિષ્ય બેચર બાપા, એનું પાદર ધીરુભાઈના ઘર પાસે ડેરી છે, એ બેચર બાપા થઈ ગયા. એવા સત્તાધારની શાખામાં દાનબાપુના શિષ્ય આપા ગેગા, એના શિષ્ય ધરમસિંહ ભગત, એના શિષ્ય મેપા ભગત, એના શિષ્ય જીવારામ, એના શિષ્ય ગોવિંદરામ, એ બધા આપણા ગામમાં અમુક થઈ ગયા અને અમુક જંગરમાં થઈ ગયા. અને કવિ ધર્મના દર કદર એવા કેટલાય મહાપુરુષો હતા. છેલ્લે કહી તો ઉગમ ભોજના દરેક મહાપુરુષો અહીંયા આવી ગયેલા છે. એવા મહાપુરુષોની શરણરાજ પડી છે એટલે આપણે કહીએ ડગલે ડગલે દેવ દેવીઓને પગલે પગલે પીર. શરણરાજ પડી છે, એ ભૂમિ પર આપણે બેઠા છીએ તો એનો પ્રતાપ એ છે કે આપણા વિચાર રેણી કેણી સારી હોય તો આપણી અંદર જલ્દી નામનો ઉગાવો થાય છે. નામમાંથી જે અનુભવ થાય એનો ઉગાવો જલ્દી થાય છે. એટલે એન કેન પ્રકારે દરેક પ્રકારનું જીવન જીવતા જેટલું બને એટલું નામમાં આપણું વધારે મન રહે એટલો આપણે મોટામાં મોટો લાભ પ્રાપ્ત થાય. બાપા એમ કહેતા કે મને મળેલા ભાઈઓ અતિશય પ્રેમી છે, સેવામાં ભાવ છે બધાનો, હું જે કામ કરું એ બધા કરી શકે એમ છે. પણ થોડીક વાત નામના સ્મરણમાં ધ્યાનમાં થોડીક વસ્તુ ખામી છે, એમાં વધારે ધ્યાન આપવું. અને વધારે આપણે ધ્યાન આપીએ એટલે આપણા જીવનને ધન્યવાદ અને આપણો બેડો પારશે. બોલો સતગુરુદેવની જય. પોપટરામ બાપાની જય. દુધેશ્વર માતની જય. લાવેશ્વર નાથની જય. ઉગમેશ્વર નાથની જય. ઈર્ષાગર ભગવાનની, સતગુરુદેવની જય.